નમસ્કાર. જ્ઞાન પંચમ પરના આજના આપણા ઊંડાણપૂર્વક ચિંતનમાં સૌનું સ્વાગત છે. નમસ્કાર. આજે આપણે એમ કે ખાલી જ્ઞાન પંચમીની ઉજવણીની વાત નથી કરવાના, પણ એની પાછળ જે જ્ઞાનનો અર્થ છે ને એને સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર. મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજે જ્ઞાનસારમાં કેટલી સરસ વાત કરી છે. જી, ખૂબ સુંદર. એ કહે છે કે જ્ઞાની તો જાણે માનસરોવરમાં મોતી ચરતો રાજહંસ અને અજ્ઞાની પેલો અશુચિમાં મોઢું નાખતા ભૂંડ જેવો. હા, બહુ ચોટદાર ઉપમા છે. એટલે જ્ઞાન પંચમી એ આવા ઉત્તમ ગુણ એટલે કે જ્ઞાનની આરાધનાનો ખાસ દિવસ છે. જી, બિલકુલ. અને આજની આપણી ચર્ચાનો મુખ્ય આધાર છે પૂજ્ય મુનિશ્રી સુંદર વિજયજી મહારાજ સાહેબના પ્રવચનના અંશો. હા, એમના વિચારો પર આપણે વાત કરીશું. આપણો હેતુ શું છે? તો કે જ્ઞાનનો સાચો મતલબ સમજવો, એના પ્રકારો કયા છે, એનું સાચું ઠેકાણું એમ કે ક્યાં રહે છે, અને ખાસ તો એની સાચી આરાધના કેવી રીતે થાય. બરાબર. આ બધા મુદ્દાઓને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરીશું. તો ચાલો આમાં જરા વધુ ઊંડા ઉતરીએ. ચોક્કસ. આપે શરૂઆત સરસ કરી. હવે જ્ઞાનની વાત આવે તો શાસ્ત્રોમાં મુખ્યત્વે 5 પ્રકાર કહ્યા છે. હા, 5 પ્રકાર. મતિ જ્ઞાન એટલે આપણી ઇન્દ્રિયો અને મનથી જે સામાન્ય જાણકારી મળે તે. પછી શ્રુત જ્ઞાન જે શાસ્ત્રો ગુરુ પાસેથી એ રીતે મળે. બરાબર. પછી આવે અવધિ જ્ઞાન એટલે રૂપી પદાર્થોનું સીધું જ જ્ઞાન, ઇન્દ્રિયો વગર, પણ એની મર્યાદા હોય. અચ્છા. ચોથું મનઃપર્યવજ જ્ઞાન એટલે બીજાના મનના વિચારો, એ પણ રૂપી વિચારો જાણવાની શક્તિ. ઓહો. અને પાંચમું સર્વોચ્ચ કેવળ જ્ઞાન એટલે બધું જ જાણવું, સંપૂર્ણ, ભૂત ભવિષ્ય વર્તમાન બધું જ. પણ અત્યારના સમયમાં? હા, અત્યારે એટલે કે આ કાળમાં સામાન્ય જીવોને છેલ્લા 3 જ્ઞાન નથી હોતા: અવધિ, મનઃપર્ય કે કેવળ જ્ઞાન. એટલે આપણી પાસે મુખ્યત્વે કયું રહ્યું? મુખ્યત્વે જેની પ્રાપ્તિ અને આરાધના શક્ય છે એ છે શ્રુત જ્ઞાન. તો આપણી વાતચીતનું કેન્દ્ર શ્રુત જ્ઞાન રહેશે. પણ અહીં એક સવાલ થાય તરત જ. પૂછો ને. શ્રુત જ્ઞાન એ રહે છે ક્યાં? મતલબ એનું સ્થાન કયું? આપણા આત્મામાં છે કે પછી જે પુસ્તકો આપણે વાંચીએ છીએ, શાસ્ત્ર, એમાં છે? બહુ પાયાનો પ્રશ્ન છે આ, અને શાસ્ત્રકારો આનો જવાબ બહુ સ્પષ્ટ આપે છે. શું કહે છે? એ કહે છે કે સાચું જ્ઞાન, જેને ભાવશ્રુત જ્ઞાન કહેવાય, એ હંમેશા આત્મામાં જ રહે. આત્મામાં જ? હા, કારણ કે જ્ઞાન એ આત્માનો પોતાનો ગુણ છે, જેમ ગરમી અગ્નિનો ગુણ છે એમ. બરાબર. હવે વિચારો, પુસ્તકો કે શાસ્ત્રો શું છે? એ તો કાગળ, શાહી, અક્ષરો એટલે કે ભૌતિક પદાર્થો છે. જૈન પરિભાષામાં કહીએ તો પૂતગલ એટલે કે જળ વસ્તુ. બરાબર, જળ વસ્તુ. હવે જ્ઞાન તો ચેતન ગુણ છે, એ જળ વસ્તુમાં કઈ રીતે રહી શકે? વાત તો સાચી છે. પણ જ્યારે આપણે પુસ્તકો વાંચીએ, એનો અભ્યાસ કરીએ, ત્યારે એના નિમિત્તથી, એમ કે એના કારણે આપણા આત્માની અંદર રહેલી જ્ઞાનશક્તિ જાગે છે અને આપણને જ્ઞાન થાય છે. અચ્છા, એટલે પુસ્તક નિમિત્ત બન્યું? હા, પુસ્તક જ્ઞાન ઉત્પન્ન થવામાં નિમિત્ત છે, એટલે એને ઉપચારથી એટલે કે ગૌણ રીતે દ્રવ્યશ્રુત જ્ઞાન કહે છે. ઓકે. પણ મૂળભૂત રીતે અસલી જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન તો આત્મામાં જ છે, આત્માનો જ પરિણામ છે. આ ભેદ સમજવો બહુ જ જરૂરી છે કે જ્ઞાનનું ઘર આત્મા છે, પુસ્તક તો બસ એક સાધન કે નિમિત્ત. જી બિલકુલ. પણ જો આ વાત સાચી હોય તો પછી પેલો મૂળ લખાણમાં જે મુદ્દો ઉઠાવ્યો છે એ તો વધારે ગંભીર લાગે છે. કયો મુદ્દો? એમાં કહ્યું છે કે આજકાલ લોકો જાણે પુસ્તકોને જ સાચું જ્ઞાન માની બેઠા છે. પુસ્તકોની પૂજા થાય, રેશમી રૂમાલમાં વીંટાળે, સાચવે, પાનું પણ ન ફાટવા દે, એ બધું બરાબર છે, આદર છે. હા, એમાં ખોટું નથી. પણ એની સામે જે જીવંત જ્ઞાનીઓ છે, ગુરુ ભગવંતો છે, જેમના આત્મામાં પેલું ભાવશ્રુત જ્ઞાન છે, એમના પ્રત્યે ક્યારેય એટલું બહુમાન, એટલો આદર નથી દેખાતો. આ કેવો વિરોધાભાસ! આ મુદ્દો લેખકે ખરેખર ભારપૂર્વક મૂક્યો છે અને વિચારવા જેવો છે. હા. જો સાચું જ્ઞાન જ્ઞાનીના આત્મામાં હોય તો પછી જ્ઞાન મેળવવાનો મુખ્ય રસ્તો કયો? જ્ઞાની પાસેથી જ મળે ને? બરાબર, જ્ઞાની પાસેથી, અને એમાંય ખાસ કરીને ગુરુ પાસેથી. શાસ્ત્રોમાં વારંવાર કહ્યું છે કે જ્ઞાન ગુરુ આધીન છે. અચ્છા, પુસ્તકાધીન નથી કહ્યું? ના, ક્યાંય એવું નથી લખ્યું કે જ્ઞાન પુસ્તકાધીન છે. પુસ્તકો આપણને શું આપે? શબ્દોનું જ્ઞાન, શબ્દ જ્ઞાન કહી શકીએ. પણ એ શબ્દોની પાછળનો જે ગહન ભાવ છે,
એનો સાચો સાર, એનું રહસ્ય, જેને શાસ્ત્રમાં ઐદમ્પર્ય જ્ઞાન કહે છે. ઐદમ્પર્ય જ્ઞાન. હા, એટલે કે આનો અર્થ આ જ છે, બીજો કોઈ નહીં, એવી પાક્કી સમજ. એ સમજ તો મોટે ભાગે ગુરુની નિશ્રામાં એમના માર્ગદર્શનથી જ મળે. એટલે ગુરુ વગર ના ચાલે. એમની ભૂમિકા બહુ મહત્વની છે. જોકે લેખકે પણ કહે છે કે કદાચ ગુરુનો સંયોગ ન હોય અને કોઈ જ્ઞાન માટે પુસ્તક વાંચે તો એ ખોટું નથી. હા, એ બરાબર છે. ભાવના જ્ઞાન મેળવવાની હોવી જોઈએ. પણ જો ગુરુ હાજર હોય, એમનું વ્યાખ્યાન ચાલતું હોય અને આપણે એમને સાંભળવાને બદલે એમ વિચારીએ કે હું મારી જાતે વાંચી લઈશ અને પુસ્તકોમાં જ લાગ્યા રહીએ, તો એ યોગ્ય નથી. એ ગુરુની ઉપેક્ષા જેવું ગણાય. બરાબર. કારણ કે ગુરુના મુખેથી જે જીવંત જ્ઞાન મળે એમના અનુભવ સાથે, એની વાત જ જુદી છે. પુસ્તક એની બરાબરી ન કરી શકે. હા, કદાચ જે લોકો આવી નથી શકતા કે પછી રિવિઝન કરવું હોય એમના માટે પુસ્તક કે રેકોર્ડિંગ બરાબર છે. હા, એ સહાયક સાધન છે, પણ વિકલ્પ નહીં. પણ જીવંત ગુરુવાણીનો વિકલ્પ તો ન જ બને. બિલકુલ. અને આ જ વાતમાં લેખક એક બીજી માનસિકતા તરફ પણ ધ્યાન દોરે છે. કઈ? ક્યારેક શું થાય, કોઈ વ્યક્તિ જ્ઞાની પાસે જાય અને કોઈ પુસ્તક બતાવે અને કહે, જુઓ, તમે આમ કહો છો, પણ આ પુસ્તકમાં તો આમ લખ્યું છે. હવે જો આ સવાલ નમ્રતાથી જાણવા માટે પૂછ્યો હોય તો વાંધો નથી. હા, જિજ્ઞાસા હોય તો બરાબર. પણ જો ભાવ એવો હોય કે જુઓ, પુસ્તક સાચું છે અને તમે ખોટા છો, તો એ તો અપમાન કહેવાય. હા, જ્ઞાનનું અને જ્ઞાનીનું બંનેનું. મુનિશ્રી તો એમ પણ કહે છે કે ઘણીવાર લોકો ગૃહસ્થોએ લખેલા પુસ્તકો લઈને સાધુઓને પડકારે. શું વાત કરો છો? હા, આ કેવી વિચિત્ર વાત કહેવાય. આપણે કોનું માનવું? જેમણે મૂળ શાસ્ત્રો રચ્યા એ ગણધરોનું, પૂર્વાચાર્યોનું, કે પછી એની નકલ કરનારા કે સામાન્ય ટીકા લખનારાઓનું? વાત તો વિચારવા જેવી છે. એટલે ફરી ફરીને વાત ત્યાં જ આવે કે સાચું જીવંત જ્ઞાન પુસ્તક જેવા જળ પદાર્થમાં નથી. એ તો જ્ઞાનીના ચેતન આત્મામાં છે. સ્પષ્ટ થયું. જ્ઞાન ક્યાં છે અને કોની પાસે છે એ સમજાયું. હવે જ્ઞાનના સ્વરૂપ પર આવીએ. મૂળ લખાણમાં સૂત્ર અને અર્થની સરસ વાત છે. હા, બહુ મહત્વનો મુદ્દો છે. સૂત્ર એટલે મૂળ પાઠ, શબ્દો, અને અર્થ એટલે એનો મતલબ, એનો સાર. હવે અહીંયા વાત ખરેખર રસપ્રદ બને છે. કઈ રીતે? આપણે સામાન્ય રીતે કોને વધારે મહત્વ આપીએ, સૂત્રને કે અર્થને? સામાન્ય રીતે લોકો સૂત્રને બહુ પવિત્ર માને છે, એની પૂજા કરે છે, કંઠસ્થ કરે છે. હા, એ તો છે જ. અને યોગ્ય પણ છે. પણ શાસ્ત્રો શું કહે છે એ જાણવું છે. હા, ચોક્કસ. શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે સૂત્ર કરતાં પણ અર્થનું મહત્વ અનેક ગણું વધારે છે. ઓહો, અર્થનું મહત્વ વધારે? હા, એની પાછળ કારણ છે. જુઓ, મૂળ તત્વ કોણ કહે છે? તીર્થંકર ભગવાન. બરાબર. અને તેઓ શું કહે છે? સૂત્ર કહે છે કે અર્થ? એ તો અર્થ જ કે ને, તત્વ સમજાવે. બરાબર. તેઓ અર્થ ભાખે છે. વસ્તુનું સત્ય સ્વરૂપ, તત્વનો સાર એમના મુખેથી સૂત્ર નથી નીકળતા. તો સૂત્ર કોણ બનાવે છે? એ અર્થને બરાબર સમજીને, એને વ્યવસ્થિત ગોઠવીને સૂત્ર રચવાનું કામ ગણધર ભગવંતો કરે છે. આગમમાં વચન છે, અથમ ભાસય અર્હા સુત્તમ ગંથંતી ગણહરા. એટલે અરિહંત અર્થ કહે, ગણધર સૂત્ર ગૂંથે. જી. તો પછી મૂળ સ્ત્રોત તો અર્થ થયો, સૂત્ર તો એને સાચવવા માટેનું સાધન. બિલકુલ. આપે બરાબર પકડ્યું. સૂત્રની જરૂર કેમ પડી? કારણ કે તીર્થંકર ભગવાને કહેલો અર્થ તો અનંત હોય, વિશાળ હોય, જાણે ફૂલોનો ઢગલો. એને યાદ રાખવો અઘરો પડે. હા, યાદ રાખવો, બીજાને આપવો, સાચવવો બધું મુશ્કેલ. એટલે ગણધરો શું કરે? એ અર્થરૂપી ફૂલોને સૂત્રરૂપી દોરામાં પરોવી દે, એક માળા બનાવી દે. એટલે સૂત્ર એટલે દોરો? હા, સંસ્કૃતમાં સૂત્રનો અર્થ જ દોરો થાય છે. માળા બની જાય એટલે એને પકડવી સહેલી, સાચવવી સહેલી, બીજાને આપવી સહેલી, યાદ રાખવી સહેલી. બરાબર. તો હવે કહો, પ્રધાન કોણ? ફૂલ કે દોરો? ફૂલ જ ને. અર્થ? બસ. એટલે સૂત્ર કરતાં અર્થ જ મૂળભૂત રીતે વધારે મહાન છે. સૂત્ર તો એની રક્ષા માટે, ધારણા માટે, પ્રસાર માટેનું સાધન છે. આ સમજણ તો ખરેખર નવી દ્રષ્ટિ આપે છે. અને આને ટેકો આપતા બીજા પુરાવા પણ છે ને મૂળ લખાણમાં? હા, છે ને. શાસ્ત્રોમાં કહ્યું છે કે જો કોઈ સૂત્રની આશાત ના કરે, અનાદર કરે, તો એનું પ્રાયશ્ચિત આવે. હા.
પણ જો કોઈ અર્થની આ સાધના કરે, ખોટો અર્થ કરે કે અર્થનો અનાદર કરે, તો એનું પ્રાયશ્ચિત સૂત્રની આસાધના કરતાં ઘણું મોટું છે. ઓહો, એ પણ બતાવે છે કે અર્થ વધુ ગંભીર છે. જી. અને બીજું, ધારો કે બે સાધુ છે. એકને ફક્ત સૂત્રો જ યાદ છે, અર્થ નથી ખબર. અને બીજાને સૂત્રો કદાચ ઓછા યાદ છે, પણ અર્થ બરાબર ખબર છે. તો કોણ શ્રેષ્ઠ? શાસ્ત્રો કહે છે, જે ફક્ત અર્થ જાણે છે એ સાધુ વધુ શ્રેષ્ઠ છે. ગજબ કહેવાય. હા, અને મુનિશ્રી પોતે પણ પોતાનું ઉદાહરણ આપે છે કે એમને કદાચ કર્મગ્રંથની બધી ગાથાઓ મોડે ન હોય, પણ એનો પદાર્થ એટલે કે અર્થ એ લગભગ મોડે છે. અને તેઓ જ્યારે બીજાને ભણાવે ત્યારે સીધો અર્થ જ સમજાવે. એટલે અર્થ જ્ઞાન પોતે જ ઘણું મૂલ્યવાન છે. બહુ જ. અને એથી આગળ જ્યારે કોઈ ગચ્છના વડા આચાર્ય ભગવંતની જગ્યા ખાલી પડે ત્યારે નવા આચાર્ય કોને બનાવવા? એમાં શું નિયમ છે? શાસ્ત્રો કહે છે, જો સૂત્ર અને અર્થ બંનેના જાણકાર હોય તો એમને પહેલી પસંદગી. પણ જો એવા ન મળે તો ફક્ત અર્થના જાણકારને આચાર્યપદ આપવું. ફક્ત સૂત્રના જાણકારને નહીં. કેમ? ફક્ત સૂત્ર જાણનાર કેમ નહીં? કારણ કે જે અર્થ જાણે છે એ જ સંઘના પ્રશ્નો હલ કરી શકે, શાસ્ત્રના રહસ્યો સમજાવી શકે, સંઘનું સાચું માર્ગદર્શન કરી શકે. બરાબર. વંદનીય ગચ્છાધિપતિ શ્રી જયઘોષ સુરી મહારાજ સાહેબ હતા. એ મોટા વિદ્વાન ગણાતા, પણ મુખ્યત્વે અર્થના જ જ્ઞાતા હતા. આચાર્ય પદ માટે પણ અર્થજ્ઞાનને પ્રાધાન્ય. આ તો અર્થના મહત્વની પરાકાષ્ઠા કહેવાય. જી. પેલી સૂત્રની શુદ્ધિવાળી વાત પણ બહુ રસપ્રદ હતી. મૂળ લખાણમાં પહેલા તો બધું હાથે લખાતું. હા, હસ્તપ્રતો હતી. તો લૈયાની ભૂલથી પાઠ બદલાઈ જાય તો એ ભૂલ કેવી રીતે પકડાતી હશે? સાચો પાઠ કયો એ કેમ નક્કી થતું? એ પણ મુખ્યત્વે અર્થજ્ઞાનના આધારે જ. અચ્છા. હા, જે મહાન આચાર્યો જ્ઞાનીઓ હોય, જેમને શાસ્ત્રનો અર્થ બરાબર હૈયે વસેલો હોય, તેઓ સૂત્ર વાંચતા હોય ને અને ક્યાંક કોઈ શબ્દ અર્થ સાથે બંધ ન બેસે, અસંગત લાગે એટલે તરત પકડી પાડે. અને અર્થના આધારે એ વિચારે કે અહીંયા કયો શબ્દ હોવો જોઈએ. મુનિશ્રી સુંદર વિજયજી મહાસાનો પોતાનો અનુભવ છે. શું અનુભવ છે? તેઓ મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજનો સામાચારી પ્રકરણ ગ્રંથ ભણાવતા હતા. લગભગ 400 વર્ષ જૂનો ગ્રંથ. હા. તો છાપેલી ચોપડીમાં એમને અમુક જગ્યાએ પાઠ ખોટા લાગ્યા. અર્થ બરાબર નહોતો બેસતો. પછી એમણે જુદી જુદી જગ્યાએથી એ ગ્રંથની જૂની હસ્તપ્રતો મંગાવી અને જ્યાં એમને ભૂલ લાગી હતી ત્યાં નિશાની કરી અને પોતાના અર્થ જ્ઞાન મુજબ સાચો પાઠ શું હોઈ શકે એ નોંધી રાખ્યું. અચ્છા. અને જ્યારે પેલી હાથથી લખેલી પ્રતો આવી, એમણે સરખાવી તો નવાઈ લાગે એવી વાત. 80 કરતાં વધુ જગ્યાએ એમણે જે પાઠ સાચો ધાર્યો હતો એ જ પાઠ જૂની પ્રતોમાં નીકળ્યો. અરે વાહ! આ તો અર્થજ્ઞાનની કમાલ કહેવાય. છે ને, પણ લેખક સાથે ચેતવણી પણ આપે છે. શું? કે આવો સુધારો કરવાનો અધિકાર બધાને નથી. આ બહુ જવાબદારીનું કામ છે. ખાસ જ્ઞાનીઓ જ કરી શકે. એમણે પોતે પણ આ સુધારા એમના વડા આચાર્ય શ્રી અભયશેખર સુરી મહારાજ પાસે મંજૂર કરાવ્યા હતા. બરાબર છે. સાવચેતી તો રાખવી જ પડે, પણ આ પ્રસંગ પરથી અર્થનું મહત્વ તો બરાબર સમજાય છે. જી. લેખક એ પણ કહે છે કે અર્થ એટલે ખાલી ભાષાંતર નહીં. હા, બરાબર. જેમ કે નમો અરિહંતાણામ એટલે અરિહંતને નમસ્કાર, આ તો શાબ્દિક અર્થ થયો. હા. પણ અર્થ એટલે પદાર્થ કે સિદ્ધાંત પણ થાય. જેમ કે રાત્રે ન ખાવું, આ એક સિદ્ધાંત છે, એક અર્થ છે, જેનો આધાર કોઈ સૂત્રમાં હોય. બરાબર. આપણે જે વ્યાખ્યાનો સાંભળીએ છીએ એ શું છે? એ શાસ્ત્રોના અર્થનું જ વિવરણ છે, જેને અનુયોગ કહેવાય. હા, બરાબર. તો આખી ચર્ચાનો સાર શું નીકળ્યો? સૂત્ર એટલે કે શબ્દો કરતા અર્થ એટલે કે એનો સાર, સિદ્ધાંત, રહસ્ય, સમજ એ વધારે મુખ્ય છે, વધારે મહત્વનું છે. તો આપણે વિચારવાનું એ છે કે આપણે સૂત્ર માટે જેટલો આદર રાખીએ છીએ, હા, એટલો જ આદર, એટલો જ પ્રયત્નો, એટલી જ મહેનત આપણે એના અર્થને સમજવા માટે, જીવનમાં ઉતારવા માટે કરીએ છીએ કે નહીં? બહુ સાચી વાત. શબ્દોને પકડવા કરતાં સારને પકડવો જરૂરી છે. શાસ્ત્રોનો હેતુ એ જ છે. હા, ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. હવે સૂત્ર અર્થ પછી જ્ઞાનના એક બીજા પાસા પર જઈએ. કયા? આપણે જે જ્ઞાનપંચમીએ જ્ઞાનની આરાધનાની વાત કરીએ છીએ એ કેવું જ્ઞાન છે? શું બધી જ માહિતી, જેમ કે આકાશ વાદળી છે કે આ કાપડ સફેદ છે, એ બધું એક જ પ્રકારનું જ્ઞાન ગણાય? ના, બિલકુલ નહીં.
શાસ્ત્રકારો આમાં બહુ સ્પષ્ટ છે. શું કહે છે? એ તો ત્યાં સુધી કહે છે કે જે વ્યક્તિ મિથ્યા દૃષ્ટિ છે, એટલે જેની મૂળ માન્યતા જ ખોટી છે, આત્મા કર્મ વગેરેમાં નથી માનતો, હા, એ ભલે ને ગમે તેટલું જાણે, ભલે આખી દુનિયાની ખબર રાખે, શાસ્ત્રની દૃષ્ટિએ એ બધું અજ્ઞાન છે. અજ્ઞાન જાણવા છતાં. હા, કારણ કે એ જ્ઞાન એને સંસારથી છૂટવામાં મદદ નથી કરતું. તો પછી કયું જ્ઞાન કામનું? એ સમજવા માટે ઉપદેશપદ ષોડશક જેવા ગ્રંથોમાં જ્ઞાનના 3 પ્રકાર કે કહો કે 3 સ્તર બતાવ્યા છે, એ સમજવા બહુ જ જરૂરી છે. 3 પ્રકાર કયા કયા? પહેલો પ્રકાર છે વિષય પ્રતિભાસ જ્ઞાન. વિષય પ્રતિભાસ. હા, એટલે વસ્તુનું ખાલી બહારનું જ્ઞાન, ઇન્દ્રિયોથી થાય તેવું. જેમ કે સાકર મીઠી છે, મરચું તીખું છે, બરફ ઠંડો છે. ઓકે, સામાન્ય માહિતી. બરાબર. શાસ્ત્રકારો કહે છે આવા જ્ઞાનથી આત્માને પોતાને સીધો કોઈ ફાયદો નથી, દુનિયાનો વ્યવહાર ચાલે. જ્ઞાન પંચમીએ આપણે આ જ્ઞાન વધારવાની પૂજા નથી કરવાની. લોકો ભણતરમાં ધંધામાં સફળતા માટે જ્ઞાન વધે એમ માગે, પણ જો મતલબ ખાલી આ પહેલા પ્રકારનો હોય તો એ આધ્યાત્મિક રીતે બહુ કામનું નથી. એટલે દુનિયાવી માહિતી એ ખરી આરાધનાનું જ્ઞાન નથી. તો બીજો પ્રકાર કયો જે મહત્વનો છે? બીજો પ્રકાર છે આત્મપરિણામાત્મક જ્ઞાન. આત્મપરિણામાત્મક. હા, શબ્દ જ કહે છે જે આત્મામાં પરિણમે, આત્માને અસર કરે. આ એવું જ્ઞાન છે જેમાં મુખ્ય વિચાર એ હોય કે મારા આત્મા માટે શું સારું, શું ખરાબ, શું હિતકારી, શું અહિતકારી. એટલે ખાલી વસ્તુ કેવી છે એ નહીં, પણ એની મારા પર શું અસર થશે એ વિચારવું. બરાબર. એ વસ્તુ સાથેના મારા સંબંધથી મારા આત્માનું શું થશે એ સમજવું. આનું કોઈ ઉદાહરણ? ચોક્કસ. ધારો કે સામે સરસ ગુલાબજાંબુ પડ્યું છે. વાહ! હવે આ ગુલાબજાંબુ ગોળ છે, કાળું છે, ખાવામાં મીઠું લાગશે, આટલું જાણવું એ પહેલો પ્રકાર થયો, વિષય પ્રતિભાસ. બરાબર. પણ જો મનમાં વિચાર આવે કે આ ભલે સ્વાદિષ્ટ છે, પણ જો હું સ્વાદના લોભે ખાઈશ તો રાગ થશે, કર્મ બંધાશે, અંતે મારા આત્માને નુકસાન થશે. આ જે સમજણ છે એ બીજો પ્રકાર, આત્મપરિણામાત્મક જ્ઞાન. અચ્છા. બીજું ઉદાહરણ, પૈસાથી બધું મળે, પહેલો પ્રકાર. પણ જો પૈસા પાછળ ગાંડો થઈશ, એના પર મૂર્છા કરીશ, તો મમ્મણ શેઠની જેમ નર્કમાં જઈશ. આ બીજો પ્રકાર. શાસ્ત્રકારો કહે છે આ બીજો પ્રકાર જ ખરું જ્ઞાન છે, જેની આરાધના કરવાની છે, જેના માટે જ્ઞાન પંચમીએ મહેનત કરવાની છે. અને પેલો ત્રીજો પ્રકાર? એ આનાથી પણ આગળ હશે. હા. ત્રીજો અને સૌથી ઊંચો પ્રકાર છે તત્વ સંવેદન જ્ઞાન. તત્વ સંવેદન. આ એવું જ્ઞાન છે જ્યાં જ્ઞાન અને આચરણ લગભગ એક થઈ જાય. એટલે કે આ સ્તર પર જે વ્યક્તિ જાણે છે કે આ મારા માટે ખરાબ છે, એ એને છોડી જ દે ચોક્કસપણે, અને જે સારું છે એને અપનાવી જ લે. અહીંયા ખાલી સમજણ નથી, પણ તત્વનો ઊંડો અનુભવ છે, સંવેદના છે. પણ એક મિનિટ, અહીંયા થોડું કન્ફ્યુઝન થાય છે. જો કોઈ કંઈક કરે કે છોડી દે, એ તો ક્રિયા થઈ, આચરણ થયું, એને જ્ઞાન કેમ કહેવાય? એ તો ચારિત્રનો ભાગ ન કહેવાય? સારો પ્રશ્ન છે. સામાન્ય રીતે આપણે જ્ઞાન અને ચારિત્રને જુદા ગણીએ. હા. પણ શાસ્ત્રકારો અહીં જ્ઞાનની એવી ઊંચી કક્ષાની વાત કરે છે જે એટલું પાક્કું, એટલું અનુભવવાળું હોય કે એ સાચા આચરણને પોતાની પાછળ ખેંચી જ લાવે. અચ્છા. જે જ્ઞાન આચરણમાં ન ઉતરે એને એ લોકો કાચું ગણે. જે જ્ઞાન આચરણ સુધી પહોંચાડે એ જ્ઞાનનું લેવલ જ જુદું છે. એને જ તત્વ સંવેદન જ્ઞાન કહ્યું. આનું કોઈ ઉદાહરણ? હા. જેમ કે મોટાભાગના જૈનો જાણે છે કે બરફ ન ખવાય, કદાચ જીવહિંસા કે શરીર માટે. અને એ પણ જાણે છે કે માંસ ન ખવાય. હા. બંને ન ખવાયવાળી વાત છે. પણ શું આ બંને ન ખવાયના જ્ઞાનની મજબૂતી, એની પાછળની સંવેદના આપણા મનમાં સરખી છે? કદાચ નહીં. મોટાભાગના લોકો માટે માંસ ન ખાવાનું જ્ઞાન એટલું ઊંડું હોય છે કે સ્વપ્નમાં પણ એનો વિચાર ન ગમે, જ્યારે બરફ માટે કદાચ એટલી દ્રઢતા ન પણ હોય. હા, એ વાત સાચી છે. બસ આ જ બીજા અને ત્રીજા પ્રકારના જ્ઞાન વચ્ચેનો તફાવત છે. માંસ ન ખાવાનું જ્ઞાન ઘણા માટે તત્વ સંવેદન જ્ઞાનની કક્ષાએ પહોંચી ગયું છે. બરાબર સમજાયો. એટલે શાસ્ત્રકારો કહે છે કે જે જાણે છે પણ કરતો નથી, એને જ્ઞાનનું સાચું ફળ નથી મળતું, શાંતિ, મુક્તિ નથી મળતી. એ તો ખાલી માહિતીનો બોજો ઉપાડે છે. પેલું ગધેડાનું ઉદાહરણ? હા. ચંદનનો ભારો લઈને જતો ગધેડો, એને ભાર લાગે
પણ ચંદનની સુગંધ કે ઠંડકનો અનુભવ ન થાય. એટલે આચરણ વગરનું જ્ઞાન ભારરૂપ છે. જી, ફળદાયી નથી. તો આ 3 પ્રકારની સમજ પછી જ્ઞાન પંચમીનું મહત્વ અને જ્ઞાન શબ્દનો અર્થ બિલકુલ સ્પષ્ટ થાય છે. હા. તો ખરી આરાધના કયા જ્ઞાનની? બીજા અને ત્રીજા પ્રકારના જ્ઞાનની. આત્મ, પરિણામાત્મક અને તત્વ સંવેદન. બરાબર. અને આ આરાધના ખાલી ચોપડા કલમ ખડિયા પૂજવાથી નથી થતી. તો પછી વ્યવહારમાં શું કરવું જોઈએ? સાચી આરાધના કઈ રીતે થાય? સાચી આરાધના એટલે જ્ઞાન મેળવવા માટે ખરેખરો પુરુષાર્થ કરવો. એટલે કે જ્ઞાની ગુરુ ભગવંતો પાસે જવું, વિનયથી જ્ઞાન માંગવું, એમની પાસેથી શીખવાનો સંકલ્પ કરવો. હા. કદાચ જ્ઞાન પંચમીએ આપણે એવો નિયમ લઈએ કે આવતા વર્ષમાં હું મારા સમય અને શક્તિ પ્રમાણે ઓછામાં ઓછા આટલા કલાક નિયમિત રીતે શાસ્ત્ર ભણવા, સાંભળવા કે ચર્ચા કરવા માટે કાઢીશ. સરસ વિચાર છે. અને એ સંકલ્પની શરૂઆત જ દિવસથી કરવી. શાસ્ત્રોમાં 12 તપ કહ્યા છે, 6 બહારના 6 અંદરના. હા. એ 12 તપમાં સ્વાધ્યાયને એટલે કે જ્ઞાન લેવું અને આપવું, એના પુરુષાર્થને સૌથી શ્રેષ્ઠ અભ્યંતર તપ કયો છે. શ્રેષ્ઠ તપ. જી. અને જ્યારે સાચા જ્ઞાની પાસેથી જ્ઞાન મળે ને, ત્યારે ખાલી શબ્દો નથી મળતા. એમની વાણીમાં એક રણકો હોય છે, એક પ્રભાવ હોય છે. જે સીધો હૃદયને સ્પર્શે. બરાબર. બુદ્ધિની સાથે હૃદય સુધી પહોંચે. અને શાસ્ત્રકારો કહે છે, જેની પાસે આવું સાચું જ્ઞાન છે, એને આત્મામાં જે આનંદ મળે છે, જે શાંતિ મળે છે, એ અદ્ભુત હોય છે. આ થઈ સાચી આરાધનાની વાત. પણ મૂળ લખાણમાં આજના જમાનાની અમુક વાતો પર કટાક્ષ પણ છે. હા, છે. જેમ કે જ્ઞાન પંચમી, જે ધર્મનો દિવસ છે, એને લોકોએ વ્યવહારમાં લાભ પાછમ બનાવી દીધી. હા, એ દુઃખદ છે. જે દિવસે તો પૌષધ કરવાનો હોય, સાધુ જેવું રહેવાનું હોય, બધી દુન્યવી પ્રવૃત્તિઓ બંધ રાખવાની હોય, એને બદલે લોકો દુકાન ધંધાના મુહૂર્ત કરે છે, આરંભ સમારંભ શરૂ કરે છે. જાણે પરંપરાના નામે પર્વનો અર્થ જ ભૂલાઈ ગયો છે. બરાબર. એવી જ રીતે દિવાળી પછી છઠ આવે, એનો મહિમા ઉપવાસનો હતો. અને હવે લોકો મીઠાઈ ખાઈને ઉજવે છે. એટલે લૌકિક રિવાજો ધાર્મિક મહત્વ પણ હાવી થઈ ગયા છે. હા. લેખક આ મુદ્દો એટલા માટે જ ઉઠાવે છે કે આપણે જાગૃત થઈએ. ઘણા પર્વોના રહસ્ય સમજ્યા વગર જ બસ દેખાદેખીમાં ઉજવાય છે. સાચી વાત છે. જો આપણે પ્રભુએ બતાવેલા પર્વોના મૂળ રહસ્ય સમજીએ, એનું હેતુ જાણીએ અને એ પ્રમાણે આરાધના કરીએ, તો જ સાચો આધ્યાત્મિક લાભ મળે. નહીં તો ખાલી ક્રિયાકાંડ રહી જાય. જી. બાહ્ય દેખાવ રહી જાય, અંદરનો સાર છૂટી જાય. ખૂબ જ મહત્વની વાત. તો આજની આપણી આખી ચર્ચાના મુખ્ય મુદ્દા જોઈએ તો? હા, સારાંશ રૂપે આપણે સમજ્યા કે સાચું જ્ઞાન પુસ્તકોમાં નહીં, આત્મામાં છે. એટલે જ્ઞાન માટે ગુરુનું માર્ગદર્શન બહુ જરૂરી છે. બરાબર. શાસ્ત્રના શબ્દો એટલે કે સૂત્ર કરતાં એનો અર્થ, એનો પદાર્થ વધુ મહત્વનો છે. જી. જે સામાન્ય માહિતી છે અને જે આત્માના કલ્યાણનું જ્ઞાન છે, એ બંને જુદા છે. હા, 3 પ્રકાર જોયા આપણે. હા. અને છેલ્લે જ્ઞાન પંચમીની સાચી ઉજવણી એટલે જ્ઞાન મેળવવાનો સંકલ્પ અને પુરુષાર્થ. બરાબર. કે સાચું જ્ઞાન, ખાસ કરીને બીજો ને ત્રીજો પ્રકાર, એ આત્માને બદલે છે, વર્તન બદલે છે. હા. તો પ્રશ્ન એ થાય કે કોઈ વ્યક્તિ પોતે કેવી રીતે નક્કી કરે કે એ જે મેળવી રહ્યો છે એ ખાલી માહિતી છે કે પછી સાચું જ્ઞાન છે, જે આત્માને સ્પર્શે છે? આ તો બહુ મહત્વનો પ્રશ્ન છે. પોતાની પ્રગતિ કેવી રીતે માપવી? કેવી રીતે ખાતરી કરવી કે આપણે પેલા ગધેડાની જેમ ખાલી બોજો જ નથી ઉપાડતા, પણ જ્ઞાનની ઠંડક અને સુગંધ પણ અનુભવી રહ્યા છીએ? આના પર વિચારવું એ પણ જ્ઞાનની આરાધના જ કહેવાય. બરાબર. આ પ્રશ્ન સાથે જ આપણે આજની વાત પૂરી કરીએ. આપનું સ્વાગત છે. આજે આપણે જ્ઞાન અને ક્રિયા એટલે કે સમજ અને એનો અમલ, આ 2 બહુ જ મહત્વના પાસાઓ પર ઊંડાણપૂર્વક વાત કરીશું. હા. આપણને જે સ્રોત મળ્યા છે એ બતાવે છે કે મોક્ષના માર્ગ પર ચાલવા માટે આ બંને કેમ જરૂરી છે અને કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. ચાલો આને જરા સમજીએ. બિલકુલ. આ સ્ત્રોતોમાં એમ કે બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે જ્ઞાન અને ક્રિયા એ તો મોક્ષ માર્ગના 2 પૈડા જેવા છે. એક વગર બીજું અધૂરું જ રહે. બંનેનું સંતુલન હોય તો જ મતલબ સાચી પ્રગતિ થાય. સ્ત્રોતની શરૂઆત જ એકદમ પાયાના સિદ્ધાંતથી થાય છે કે પ્રભુના શાસનમાં મુક્તિનો માર્ગ ખાલી જ્ઞાનથી કે ખાલી ક્રિયાથી નથી બનતો. ના, બિલકુલ નહીં.
બંને ભેગા થાય ત્યારે જ બને છે. આ સમજાવવા માટે એક બહુ સરસ ઉદાહરણ છે, ખરું ને? પેલું આગવાળું. હા હા, સંબોધ પ્રકરણ ગ્રંથનું પેલું જાણીતું દૃષ્ટાંત. એક મકાનમાં આગ લાગે અને અંદર 2 જણ હોય. હા, એક આંધળો માણસ જે દોડી શકે છે પણ જોઈ નથી શકતો, અને બીજો પાંગળો જે જોઈ શકે છે પણ દોડી નથી શકતો. આંધળો કદાચ આગમાં જ ભટકાઈ જાય અને પાંગળો ત્યાં જ બેસી રહે. બંને બળી જાય. પણ જો પેલો આંધળો પાંગળાને ખભે બેસાડી દે હા. અને પાંગળો રસ્તો બતાવે તેમ આંધળો ચાલે તો બંને બચી જાય. શાસ્ત્રકારો આના પરથી જ કહે છે કે જ્ઞાન પાંગળું છે, રસ્તો દેખાડે પણ એનાથી ચલાય નહીં, અને ક્રિયા આંધળી છે, એ ચાલી તો શકે પણ એને રસ્તો દેખાતો નથી. એટલે જ્ઞાનની આંખ અને ક્રિયાના પગ. એમ. બસ એ જ. જ્યારે જ્ઞાન દિશા આપે અને ક્રિયા એ દિશામાં આગળ વધે ત્યારે જ મોક્ષ માર્ગ કપાય. બંને લાઝિમ છે, અનિવાર્ય. અને બીજા ગ્રંથોમાં પણ આ વાત આવે છે ને, જેમ કે પેલું તરવાનું ઉદાહરણ છે. હા, મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે બહુ સરસ રીતે સમજાવ્યું છે કે જેને તરતા આવડે છે એટલે કે જ્ઞાન છે, પણ પાણીમાં પડ્યા પછી હાથ પગ જ ન હલાવે, ક્રિયા ન કરે તો ડૂબી જાય. અને જેને તરતા આવડતું જ નથી, જ્ઞાન જ નથી, એ પાણીમાં પડીને ગમે તેટલા હાથ પગ મારે, ક્રિયા કરે તો પણ ડૂબી જાય. સાચી વાત. એટલે સંસારરૂપી સાગર તરવા માટે તરતા આવડવું પણ જોઈએ અને હાથ પગ હલાવવા પણ પડે. જ્ઞાન અને ક્રિયા બંને આવશ્યક નિરુક્તિમાં પણ કહ્યું છે, રથના 2 પૈડા જેવા છે. એક પૈડું હોય તો રથ ન ચાલે. બરાબર. એટલે એ તો નક્કી થયું કે બંને જરૂરી છે. પણ સ્ત્રોતમાં એક બીજો મહત્વનો સવાલ ઉઠાવ્યો છે. આ બેમાંથી પહેલું શું, જ્ઞાન કે ક્રિયા? હા, આ બહુ ચર્ચાતો પ્રશ્ન છે. કારણ કે અમુક લોકો માને છે કે ભાઈ સમજ્યા વગર કંઈ પણ કરો એ નકામું છે, એટલે પહેલા તો સમજણ જ આપવી જોઈએ, પછી જ ક્રિયા કરાવવી. પણ જુઓ, સ્ત્રોત કહે છે કે આ વાત હંમેશા દરેક કિસ્સામાં સાચી નથી, કારણ કે દરેક જીવની, એમ કહીએ કે ગ્રહણ શક્તિ, એની કક્ષા અલગ અલગ હોય છે. અચ્છા. એટલે ઉપદેશ પણ એની કક્ષા જોઈને આપવાનો હોય. કોઈક એવા હોય જેને પહેલા જ્ઞાન આપો તો ક્રિયામાં રુચિ જાગે, અને કોઈકને કદાચ પહેલા થોડી ક્રિયામાં જોડો તો ધીમે ધીમે એ કરતા કરતા સમજણ વિકસે. બધા માટે એક જ નિયમ ન ચાલે. આનું કોઈ ઉદાહરણ આપ્યું છે સ્ત્રોતમાં, આમ રોજબરોજના જીવનમાંથી? હા, બહુ જ વ્યવહારુ ઉદાહરણ છે. જેમ કે નાનું બાળક હોય 3 વર્ષનું, એને સ્કૂલે જવું ન ગમતું હોય, રડતું હોય. હા, મોટાભાગના બાળકો એવું કરે. તો શું તમે એને ભણવાના ફાયદા સમજાવીને મોકલી શકો કે બેટા તું ભણીશ, તું મોટો થઈને કમાઈશ, સારી છોકરી મળશે, સુખી થઈશ? આ બધું એ સમજે? ના, એ ઉંમરે તો ના જ સમજે. બરાબર. એને તો કદાચ થોડું પરાણે, કાન પકડીને કે એકાદ ધબ્બો મારીને પણ મોકલવો પડે, ખરું ને? ફાયદા તો એને મોટા થઈને સમજાશે. હા, મોટાભાગનાને બાળપણમાં પરાણે જ મોકલ્યા હોય છે. પણ એ જ બાળક જ્યારે 25 વર્ષનો યુવાન થાય અને ધંધામાં, કામકાજમાં આળસ કરતો હોય તો શું ત્યારે એને લાફો મરાય? ના, ત્યારે તો નહીં. ત્યારે તો એને સમજાવવો પડે, એના કારણો જાણવા પડે, એને પ્રેરણા આપવી પડે. એટલે જોયું, ઉંમર પ્રમાણે, કક્ષા પ્રમાણે અભિગમ બદલાય. ક્યારેક ક્રિયા પહેલા, ક્યારેક જ્ઞાન. આ બહુ રસપ્રદ છે. અને આ જ્ઞાન ક્રિયાના સંબંધ પર સ્ત્રોતમાં એક લેખકનો પોતાનો અંગત અનુભવ પણ વર્ણવ્યો છે, જે ખરેખર વિચારવા જેવો છે. હા, એ વાત પણ બહુ મહત્વની છે. એમણે 27 વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી, મતલબ યુવાનીમાં જ સંસાર છોડી દીધો. અને એ પણ કઈ સામાન્ય ભણેલા નહોતા. મુંબઈની VJTI જેવી કોલેજમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું, સારી નોકરી કરતા હતા. એટલે નિર્ણય કંઈ ભાવુકતામાં નહોતો, પણ સમજણપૂર્વકનો હતો. ઓહ, એન્જિનિયર હતા, પછી દીક્ષા લીધી? હા, અને દીક્ષા પહેલા પણ એમનો ધાર્મિક અભ્યાસ બહુ ઊંડો હતો. સ્ત્રોતમાં લખ્યું છે કે 15 વર્ષની ઉંમરે તેમણે 5 પ્રતિક્રમણ, 9 સ્મરણ, 4 કરણ, 3 ભાષ્ય, તત્વાર્થ સૂત્ર, 4 કર્મગ્રંથ, આ બધું અર્થ સાથે કરેલું હતું. બાપ રે, 15 વર્ષની ઉંમરે આટલું બધું? હા, અને સંસ્કૃતમાં 100માંથી 99 માર્ક્સ હતા એમના. દીક્ષા લીધી ત્યાં સુધીમાં તો 300થી વધુ ધાર્મિક પુસ્તકો વાંચી નાખેલા. એટલું જ નહીં, પાઠશાળામાં ભણાવતા પણ હતા અને પર્યુષણમાં વ્યાખ્યાન પણ આપતા હતા. એટલે જ્ઞાનનો પાયો તો જબરદસ્ત મજબૂત હતો દીક્ષા લેતી વખતે. બિલકુલ, કોઈ શંકા જ નહીં. પણ અહીં જ એક બહુ જ મહત્વની વાત આવે છે. લેખક પોતે કહે છે કે આટલી સમજણ સાથે દીક્ષા લીધા પછી અને 23 વર્ષ સંયમ પાડ્યા પછી એમને આજે જે સમજણ આવી છે
કે દીક્ષા ખરેખર શા માટે લેવી જોઈએ અથવા સંયમ એટલે શું, એની જે ઊંડી ગહન સમજણ આજે છે તે દીક્ષા વખતે હતી એના કરતાં ઘણી વધારે છે. આ બહુ જ મહત્વનો મુદ્દો છે. આ અનુભવ શું બતાવે છે? એ જ કે શરૂઆતમાં જ્ઞાન હતું, એનાથી પ્રેરાઈને ક્રિયા કરી એટલે કે દીક્ષા લીધી. બરાબર. અને પછી એ ક્રિયા, એ સંયમ જીવનના સતત અભ્યાસથી, અનુભવથી પેલી શરૂઆતની સમજણ વધુને વધુ ઊંડી, વધુને વધુ પાકી થતી ગઈ. એકદમ સાચું. એટલે જ્ઞાન ક્રિયાને જન્મ આપે છે અને ક્રિયા જ્ઞાનને વધારે છે, એને પરિપક્વ બનાવે છે. આ એક ચક્ર જેવું છે, એકબીજાને પોષે છે. હા. તમે આને જ્ઞાન ક્રિયા કહો કે પછી નિશ્ચય વ્યવહાર કહો કે પછી ભાવ દ્રવ્ય કહો, શબ્દો ભલે જુદા હોય પણ સાર તો એક જ છે. બંને સાથે મળીને જ માર્ગ બને છે. હા, એ બહુ જરૂરી સ્પષ્ટતા છે. અંગ્રેજીના 3 શબ્દો વાપરીને ભેદ સમજાવ્યો છે: ઇન્ફોર્મેશન, નોલેજ અને વિઝડમ. એ કઈ રીતે? જુઓ, પૈસામાં ઘણી બધી વસ્તુઓ ખરીદવાની તાકાત છે. આ થઈ ઇન્ફોર્મેશન, એટલે કે માહિતી. બરાબર. હવે તમે કોઈ વસ્તુ ખરીદી અને એને વાપરતા તમને આવડે છે, એનો ઉપયોગ કરી શકો છો. એ થયું નોલેજ, એટલે કે એનું જ્ઞાન. પણ વિઝડમ એટલે શું? વિઝડમ એટલે ડહાપણ, વિવેક, બુદ્ધિ. મારે શું ખરીદવું જોઈએ, શું ન ખરીદવું જોઈએ, કઈ વસ્તુ મારા આત્માના હિત માટે છે, કઈ વસ્તુ અહિત કરશે. આ જે ભેદ પારખવાની બુદ્ધિ છે એને અહીં જ્ઞાન કહ્યું છે. અચ્છા, એટલે ખાલી માહિતી કે આવડત નહીં, પણ શું યોગ્ય છે અને શું અયોગ્ય એ સમજવાની શક્તિ. બરાબર, એ જ સાચું જ્ઞાન. આવી સમજણ વગરની કોરી માહિતી કે આવડત શું કામની? આ સમજ્યા પછી સ્ત્રોત એક બીજો મુદ્દો ઉઠાવે છે જે આપણા બધા માટે બહુ વિચારવા જેવો છે. કયો મુદ્દો? એ કહે છે કે આપણામાંથી ઘણા લોકોને જન્મથી જ, વારસામાં જ ધાર્મિક ક્રિયાઓ મળી ગઈ છે. જેમ કે નાનપણથી જ મા બાપ દેરાસર લઈ જાય, પૂજા કરાવે, નવકાર મંત્ર સંભળાવે, ગુરુ ભગવાન પાસે વાસક્ષેપ નંખાવે, માંગલિક સંભળાવે. પછી મોટા થઈએ એટલે પૂજા કરતા શીખીએ, પર્યુષણ આવે એટલે પ્રતિક્રમણ કરીએ, પર્વના દિવસે કદાચ તપ પણ કરીએ. આ બધી ક્રિયાઓ. હા, અને આ બધી ક્રિયાઓ કદાચ એવી ઉંમરે શરૂ થઈ હોય જ્યારે આપણને એની પૂરી સમજણ પણ ન હોય, પણ એના સંસ્કાર પડી ગયા એટલે આજે પણ એ ચાલુ છે. બરાબર. પણ સ્ત્રોત અહીં એક ગંભીર સવાલ પૂછે છે. શું? કે આ બધી ક્રિયાઓ તો આપણે કરીએ છીએ, એ સારી વાત છે, પણ એની સાથે સાથે એ ક્રિયાઓ શા માટે કરીએ છીએ, એની પાછળનું તત્વ શું છે, એનું જ્ઞાન, એની સમજણ મેળવવા આપણે કેટલો પુરુષાર્થ કર્યો? કે પછી મોટા ભાગે આપણે હજુ પેલી વારસામાં મળેલી ક્રિયાઓના સ્તર પર જ છીએ? આ ખરેખર આત્મનિરીક્ષણ કરવા જેવો પ્રશ્ન છે. સ્ત્રોત છેલ્લા 50 વર્ષમાં જીન શાસનમાં જે વિકાસ થયો છે એની પણ વાત કરે છે. હા, ક્રિયાના ક્ષેત્રમાં તો ઘણો વિકાસ દેખાય છે. દાનના આંકડા જુઓ તો કરોડોના પહોંચી ગયા છે. પાઠશાળા અભિયાન, ઉપધાન, ચરીપાલિત સંઘ જેવા મોટા આયોજનો થાય છે જેમાં કરોડો રૂપિયાનો ખર્ચ સામાન્ય ગણાય છે. અને તપસ્યા પણ કેટલી વધી છે. પહેલા 8 દિવસનો ઉપવાસ બહુ મોટો તપ ગણાતો. આજે તો માસક્ષમણ, મહિનાનો ઉપવાસ અને સિદ્ધિ તપ પણ ઘણા લોકો કરે છે. ક્રિયા પક્ષે તો જબરદસ્ત વૃદ્ધિ દેખાય છે. ચોક્કસ. પણ સ્ત્રોત એ જ સવાલ ફરી પૂછે છે, આ બધાની સરખામણીમાં શ્રાવકોમાં જ્ઞાન મેળવવા માટે, શાસ્ત્રો સમજવા માટે, તત્વજ્ઞાન જાણવા માટે કેટલો ઉત્સાહ વધ્યો છે? એ ક્ષેત્રે કેટલો વિકાસ થયો છે? અને સ્ત્રોતનો સૂર થોડો ચિંતાનો છે. એ કહે છે કે કદાચ જવાબ નામાં છે. વિકાસ તો નથી થયો, બની શકે કે ઉલટાની અધોગતિ થઈ હોય. એટલે કે ક્રિયાઓ વધી પણ એની પાછળની સમજણ કદાચ ઘટી? એવું બની શકે. સ્ત્રોત પૂછે છે, આજે જીન પૂજા કરનારા, રાત્રિ ભોજનનો ત્યાગ કરનારા, તપ કરનારા શ્રાવકો તો મોટી સંખ્યામાં મળશે, પણ શાસ્ત્ર ભણનારા કેટલા? તત્વજ્ઞાનની ચર્ચા કરનારા કેટલા? પાઠશાળામાં કોણ ભણે છે? મોટે ભાગે બાળકો જ નહીં. હા, પણ જે વડીલો છે, જે યુવાનો છે, જેઓ નથી ભણ્યા, એમને કેમ ન ભણવું જોઈએ? શું જ્ઞાન મેળવવાની જવાબદારી ફક્ત બાળકોની જ છે? આ ખરેખર વિચારવા જેવું છે. અને ઉંમર તો જ્ઞાન મેળવવામાં ક્યારે બાધ નથી બનતી. એના માટે સ્ત્રોતમાં લેખકના ગુરુદેવનું જે ઉદાહરણ છે એ તો અદ્ભુત છે. હા, એ ખરેખર પ્રેરણાદાયી છે.
એ ગુરુદેવ જેમને ટોચના પ્રભાવક સંત ગણવામાં આવે છે, જેમની વાણી સાંભળવા હજારો લોકો આવે છે, જેમનો 36 સાધુઓનો શિષ્ય પરિવાર છે, જેમણે 350થી વધુ પુસ્તકો લખ્યા છે. અને ઉંમર કેટલી? 74 વર્ષ. હા, 74 વર્ષની ઉંમર. એમણે હમણાં જ લેખકને વાત કરી કે તેઓ આ ઉંમરે પણ રોજની 3 નવી ગાથાઓ એટલે કે શાસ્ત્રના શ્લોક કંઠસ્થ કરે છે, ગોખે છે. શું વાત કરો છો? 74 વર્ષે રોજ 3 નવી ગાથા? આપણે તો કદાચ આખા વર્ષે 3 ના કરતા હોઈએ. એટલે વિચારો, જો આટલા મોટા વિદ્વાન, આટલા વરિષ્ઠ સંત પણ હજુ નવું શીખવા માટે આટલો પુરુષાર્થ કરતા હોય તો આપણે ક્યાં ઊભા છીએ? અને પેલી વાત કે મોટી ઉંમરે યાદ ન રહે, ભણી ન શકાય. એ બધો ભ્રમ છે, સ્ત્રોત કહે છે. જો 70-74 વર્ષના ગુરુદેવ ઘોખી શકતા હોય તો બીજા કેમ નહીં? લેખક પોતે, જે 50 વર્ષના છે, એ કહે છે કે જો હું પ્રયત્ન કરું તો આજે પણ 18 વર્ષની ઉંમરે જેટલી ઝડપથી ગોખી શકતો હતો એટલી જ ઝડપથી ગોખી શકું છું. એટલે વાત ફક્ત પ્રયત્નની, પુરુષાર્થની છે. શક્તિ તો નિરંતર પ્રયત્નથી વિકસે છે. બરાબર. એટલે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન ક્યારે છોડવો ન જોઈએ. અને આ જ્ઞાનનું મહત્વ કેટલું છે એના માટે સ્ત્રોત ફરી મહોપાધ્યાય યશો વિજયજી મહારાજને યાદ કરે છે. હા, પેલું સૂર્ય અને આજ્ઞાવાળું. હા, જ્ઞાનસર ગ્રંથમાં કહ્યું છે, ક્રિયા વિનાનું એકલું જ્ઞાન સૂર્ય જેવું છે અને જ્ઞાન વિનાની એકલી ક્રિયા આજ્ઞા જેવી છે. વાહ, શું સરખામણી છે! સૂર્યનો પ્રકાશ કેવો હોય? ત્રણેય ભુવનને હંમેશા પ્રકાશિત કરે. અને આજ્ઞાનો પ્રકાશ ક્ષણજીવી, ટમટમતો, અલ્પ. જ્ઞાન વગરની ક્રિયાનું બળ એટલું જ હોય છે. એટલે જ્ઞાન જ ક્રિયાને ખરી શક્તિ, ખરું બળ આપે છે. ચોક્કસ. એના માટે બીજા 2 સરસ ઉદાહરણો પણ છે. એક તો પેલી બંદૂકની ગોળીનું. હા, એ કોને? બંદૂકમાંથી જ્યારે ગોળી છૂટે ત્યારે દૂર સુધી જઈને નિશાનને વીંધે છે. એ તાકાત ગોળીની પોતાની છે. ના, એ તો બંદૂકમાંથી મળેલા ધક્કાની, બળની છે. બરાબર. એ જ ગોળી તમે હાથથી ફેંકો તો શું થાય? કંઈ નહીં, થોડે દૂર જઈને પડી જાય. સાચી વાત. એમ જ આપણી જે ધાર્મિક ક્રિયાઓ છે, પૂજા, તપ, દાન, એમાં જે કર્મ નિર્જરા કરવાની શક્તિ આવે છે એ ફક્ત ક્રિયા કરવાથી નથી આવતી, પણ એ ક્રિયા સાથે જોડાયેલા જ્ઞાન, સમજણ, ભાવનારૂપી બળથી આવે છે. અને બીજું ઉદાહરણ પેલું હાથીઓનું? હા, કિલ્લાનો મજબૂત દરવાજો તોડવા માટે હાથીઓ પોતાના દાંત ભીડાવે છે. પણ દરવાજો શું હાથીના દાંતથી તૂટે છે? ના. ના, દરવાજો તૂટે છે દાંતની પાછળ રહેલા હાથીઓના સામૂહિક બળથી, એમના જોરથી. એમ જ કર્મનો કિલ્લો તોડવા માટે આરાધનારૂપી દાંત તો જોઈએ, પણ એની પાછળ ભાવના, સમજણરૂપી હાથીનું બળ પણ જોઈએ. એટલે ક્રિયા અને જ્ઞાન બંને સાથે હોય ત્યારે જ પરિણામ મળે. બરાબર. એટલે જ સ્ત્રોત વારંવાર આપણને પૂછે છે કે ભાઈ આપણે વર્ષોથી ક્રિયા તો કરીએ છીએ, પણ એ ક્રિયામાં તાકાત ભરનાર, એને બળ આપનાર જ્ઞાન માટે શું કરીએ છીએ? સાધુ ભગવંતો શું કરે છે 24 કલાક? શાસ્ત્રકાર જવાબ આપે છે, નિત્યમ સ્વાધ્યાય સંયમરતાનામ. સાધુ હંમેશા સ્વાધ્યાય એટલે કે જ્ઞાન પ્રાપ્તિ અને સંયમ એટલે કે ક્રિયા, આ બેમાં જ રત હોય છે. પ્રભુના શાસનમાં જ્ઞાનનો એટલો અખૂટ ભંડાર છે કે એને ભણવા માટે 24 કલાક પણ ઓછા પડે. અને જો કદાચ તરત યાદ ન રહે, તરત સમજાય નહીં તો પણ ભણવાનો પ્રયત્ન ક્યારેય નકામો જતો નથી. સ્ત્રોતમાં માસ્તુસ મુનિનું ઉદાહરણ છે. હા, એમને શું થયું હતું? એમને 12 વર્ષ સુધી પ્રયત્ન કરવા છતાં એક નાનકડું વાક્ય માસ્મિન માતુષઃ એટલું પણ ગોખાતું નહોતું. ઓહ, 12 વર્ષે પણ નહીં? હા, પણ એમના એ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નના ફળ સ્વરૂપે એમને શું મળ્યું? સીધું કેવળ જ્ઞાન, એટલે કે સર્વોચ્ચ જ્ઞાન, જે પછી કશું ભણવાનું બાકી જ ના રહે. એટલે પ્રયત્નોનું ફળ તો મળે જ છે. વાહ, આ તો બહુ આશા જગાવે એવી વાત છે. અને સ્ત્રોતમાં જ્ઞાનના મહત્વ પર ભાર મૂકવા માટે પેલો નિશ્રાનો મુદ્દો પણ ચર્ચાયો છે, નહીં? હા, સાધુ સમુદાયમાં નિશ્રા કોની ગણાય? એટલે કે કોનું માર્ગદર્શન, કોનો અધિકાર મુખ્ય ગણાય? નિશ્રાનો શાસ્ત્રોક્ત અર્થ તો આજ્ઞાપાલન એવો થાય, પણ આપણે સામાન્ય વ્યવહારમાં જોઈએ છીએ કે કોઈ મહોત્સવ હોય તો કે ફલાણા મહારાજ સાહેબની નિશ્રામાં, એનો અર્થ શું ખરેખર આજ્ઞાપાલન હોય છે? એ મોટો પ્રશ્ન છે. કદાચ ઘણીવાર શોભા માટે કે હાજરી માટે જ હોય, પણ શાસ્ત્રીય દ્રષ્ટિએ વ્યવહારમાં તો એવું છે કે જે સાધુ દીક્ષા પર્યાયમાં મોટા હોય, એટલે કે જેમણે પહેલા દીક્ષા લીધી હોય, એમની નિશ્રા ગણાય. બરાબર, વરિષ્ઠતાના આધારે. હા,
પણ સ્ત્રોત બહુ સ્પષ્ટ કહે છે કે શાસ્ત્રકારોના મતે હકીકતમાં વાસ્તવિક નિષ્ણાતો હંમેશા જ્ઞાનીની જ હોય છે, ગીતાર્થની જ હોય છે, ભલે દીક્ષા પર્યાયમાં નાના હોય. એમ એવું કેમ? વરિષ્ઠનો અધિકાર નહીં? કારણ બહુ સ્પષ્ટ છે. સાચો ખોટો નિર્ણય કોણ લઈ શકે? શું કરવું, શું ન કરવું, કોના માટે શું યોગ્ય છે, કોના માટે શું અયોગ્ય છે, આ બધો વિવેક કોણ કરી શકે? જે જ્ઞાની હોય, જેણે શાસ્ત્રો સમજ્યા હોય, એ જ કરી શકે. બસ. એટલે જ્ઞાની જ સાચો માર્ગ બતાવી શકે. હા, જે પર્યાયમાં મોટા હોય, વરિષ્ઠ હોય, એમનું વિનય તો જાળવવાનું જ હોય. એમને વંદન કરવાનું હોય, એમને આગળ રાખવાના હોય, એ બધું બરાબર. પણ જ્યારે કોઈ ધર્મ સંબંધી ગંભીર નિર્ણય લેવાનો આવે અથવા કોઈ માર્ગદર્શન માટે પૂછવા આવે, ત્યારે વરિષ્ઠ પણ જ્ઞાનીના નિર્ણયને જ અનુસરે અને પૂછનારને પણ જ્ઞાની પાસે જ મોકલે. અચ્છા, એટલે આખરે તો જ્ઞાન જ સર્વોપરી. હા, કારણ કે દરેક વ્યક્તિની કક્ષા જુદી હોય, એ પ્રમાણે એનો ધર્મ પણ જુદો હોય. આ કક્ષા કોણ પારખી શકે? જ્ઞાની ગીતાર્થ જ. એટલે જ શાસ્ત્રકારો કહે છે કે દેશના એટલે કે ધર્મ ઉપદેશ આપવાનો અધિકાર પણ મુખ્યત્વે ગીતાર્થનો જ છે. અને પંચપરમેષ્ઠીમાં પણ? હા, પંચપરમેષ્ઠીમાં પણ જુઓ. આચાર્ય ભગવંત અને ઉપાધ્યાય ભગવંત, આ બંને પદનું મુખ્ય કામ શું છે? જ્ઞાનદાન. આચાર્ય અર્થની વાચના આપે, ઉપાધ્યાય સૂત્રની વાચના આપે. જ્ઞાન જ કેન્દ્રમાં છે. જ્ઞાનનું મહત્વ એટલું બધું છે કે સ્ત્રોતમાં શાસ્ત્રોના અમુક એવા વિધાન ટાંક્યા છે જે સાંભળીને નવાઈ લાગે. હા, ખરેખર આશ્ચર્ય થાય એવા નિયમો છે. જેમ કે એક નિયમ એવો છે કે જો કોઈ સાધુ શિથિલાચારી થઈ ગયો હોય, એટલે કે એના આચાર વિચારમાં બહુ મોટી ખામીઓ આવી ગઈ હોય, એના મૂળ ગુણો પણ બરાબર ન પડાવતા હોય, તો એવા સાધુને વંદન કરવાની પણ ના પાડી છે શાસ્ત્રોમાં. બરાબર છે. પણ અહીં જ વાત આવે છે. પણ જો એ શિથિલાચારી સાધુ પાસે કોઈ એવું વિશિષ્ટ જ્ઞાન હોય, કોઈ એવું સૂત્ર કે અર્થ હોય જે બીજા કોઈ જાણકાર સાધુ પાસેથી મળે એમ જ ન હોય, તો શાસ્ત્રકારો કહે છે કે એ જ્ઞાન મેળવવા માટે, એ ભણવા માટે એ શિથિલાચારી સાધુ પાસે જવાની છૂટ છે. શું વાત કરો છો? જેને વંદન પણ નથી કરવાનું, જેની સાથે કદાચ રહેવાનું પણ નથી, એની પાસે ફક્ત જ્ઞાન માટે જવાની છૂટ. હા, આનાથી વધારે જ્ઞાનનું મહત્વ બીજું શું હોઈ શકે? ખરેખર. અને બીજો પણ એક નિયમ છે ને, ગુરુ શિષ્ય સંબંધિત. હા, સામાન્ય નિયમ એ છે કે સાધુએ આજીવન પોતાના ગુરુની નિશ્રામાં, એમના માર્ગદર્શન હેઠળ રહેવાનું. પણ જો કોઈ શિષ્ય ખૂબ બુદ્ધિશાળી હોય, એની ભણવાની ક્ષમતા ઘણી વધારે હોય, પણ એના ગુરુ કદાચ એટલું ભણાવવા સક્ષમ ન હોય, તો ગુરુ શું કરે? તો શાસ્ત્રકારો કહે છે કે ગુરુએ પોતે જ એ શિષ્યને કોઈ બીજા વધુ જાણકાર, યોગ્ય ગુરુ ભગવાન પાસે ભણવા માટે મોકલવો જોઈએ. પોતાના શિષ્યને બીજા પાસે ભણવા મોકલે? હા, કારણ કે શિષ્યનો જ્ઞાન વિકાસ અટકવો ન જોઈએ. ગુરુ પોતાના અહેમ કરતાં પણ શિષ્યના જ્ઞાનને વધારે મહત્વ આપે. આ છે જ્ઞાનની કિંમત. અદ્ભુત. આ બધી વાતો સાંભળીને જ્ઞાનનું મહત્વ કેટલું ઊંડું છે એ સમજાય છે. બરાબર. જ્ઞાન વગર બધું અધૂરું છે, નિષ્ફળ છે. અને એટલે જ સ્ત્રોત છેલ્લે એક બહુ પાયાનો, બહુ મોટો સવાલ પૂછીને અટકે છે. કયો સવાલ? કે ભગવાન મહાવીરનું શાસન 21,000 વર્ષ સુધી ચાલવાનું છે. હા. આપણે માંડ 2500 વર્ષ પૂરા કર્યા છે. હજુ 18,500 વર્ષ બાકી છે. આટલો લાંબો સમય. આ શાસન શેના આધારે ટકી રહેશે? શેના જોરે ચાલશે? અને સ્ત્રોત એનો જવાબ પણ આપે છે. એકદમ સ્પષ્ટ અને અફર જવાબ. શું જવાબ છે? ફક્ત અને ફક્ત જ્ઞાનના આધારે. તો આજની આપણી આ બધી ચર્ચાનો સાર, મતલબ નિચોડ શું નીકળે? એ જ કે જ્ઞાન અને ક્રિયા, સમજણ અને અમલ, આ બંને અનિવાર્ય છે. હા, એકબીજાના પૂરક છે. જ્ઞાન વગરની ક્રિયા આંધળી છે, દિશાહીન છે, અને ક્રિયા વગરનું જ્ઞાન પાંગળું છે, નિષ્ક્રિય છે. બરાબર. જ્ઞાન જ ક્રિયાને સાચી દિશા આપે છે, સાચી સમજણ આપે છે અને ખરી શક્તિ પૂરી પાડે છે. હા, આપણે પેલું આંધળા પાંગળાનું ઉદાહરણ જોયું, તરવૈયાનું ઉદાહરણ જોયું. હા, રથના 2 પૈડા, સૂર્ય અને આગિયો, બંદૂકની ગોળી અને હાથીનું બળ, આ બધા દૃષ્ટાંતો એ જ વાત સમજાવે છે. અને એ પણ ખાસ યાદ રાખવાનું છે કે અહીં જ્ઞાન એટલે ખાલી ગોખણપટ્ટી કે માહિતીનો સંગ્રહ નહીં. ના, બિલકુલ નહીં. પણ વિઝડમ, ડહાપણ, શું સાચું છે, શું ખોટું છે, મારા આત્મા માટે શું હિતકારી છે, શું અહિતકારી છે, એવો વિવેક. સ્ત્રોત આપણને બધાને એ જ પ્રેરણા આપે છે
કે આપણે જે પણ ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ જે સારી વાત છે એની સાથે સાથે એ શા માટે કરીએ છીએ એની પાછળનું તત્વ શું છે એ જ્ઞાન એ સમજણ મેળવવા માટે પણ એટલો જ ઉત્સાહ રાખીએ એટલો જ પુરુષાર્થ કરીએ. એટલે છેલ્લે એક વિચાર મનમાં આવે છે કે જો આખું ભગવાનનું શાસન જ્ઞાનના આધારે જ ટકવાનું હોય, એનું ભવિષ્ય જ્ઞાન પર જ નિર્ભર હોય, હા, તો શું આપણા દરેકની એક વ્યક્તિ તરીકે એ જવાબદારી નથી બનતી કે આપણે ફક્ત પેઢીવાર પેઢીથી ચાલી આવતી ક્રિયાઓ કર્યા ન કરીએ, પણ એની પાછળની જે ઊંડી સમજણ છે, જે જ્ઞાન છે, એને કેળવવા માટે પણ સક્રિય થઈએ? ચોક્કસ. જેથી આપણી દરેક ક્રિયા માત્ર એક આદત, એક રિવાજ ન બની રહે, પણ સાચા ડહાપણથી, સાચી સમજણ અને સાચી ભાવનાથી યુક્ત હોય. આ એક વિચાર સાથે આપણે આજની વાત અહીં પૂરી કરીએ. સાચી વાત છે. નમસ્કાર અને સ્વાગત છે આજના આ વિશેષ ચિંતનમાં. આજે જ્ઞાન પાંચમનો પવિત્ર દિવસ છે અને એ નિમિત્તે આપણે જ્ઞાનના ખરા અર્થ અને તેના વિવિધ પાસાઓને જરા ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરીશું. નમસ્કાર. હા, બહુ જ સુંદર વિષય છે આજના દિવસ માટે. આપણી આ ચર્ચાનો મુખ્ય આધાર રહેશે પૂજ્ય ભદ્રંકર વિજયજી મહસા દ્વારા લખાયેલી જ્ઞાન પાંચમ પુસ્તિકાના વિચારો. બરાબર. આપણો હેતુ એ સમજવાનો છે કે જ્ઞાન ખરેખર શું છે, એના પ્રકારો કયા, પુસ્તકો અને આપણી અંદરની સમજ વચ્ચે શું સંબંધ છે, અને અગત્યનું કે જ્ઞાનની સાચી આરાધના કોને કહેવાય. ચોક્કસ. ઘણા બધા પાસા છે આમાં વિચારવા જેવા. તો ચાલો સીધા મુદ્દા પર જ આવીએ. સૌથી પહેલો અને કદાચ મૂળભૂત સવાલ: જ્ઞાન રહેલું છે ક્યાં? પુસ્તકોમાં, પાનાઓમાં, કે પછી આપણી અંદર, આપણા આત્મામાં? સામાન્ય રીતે તો લોકો એમ જ માને છે ને કે જ્ઞાન પુસ્તકોમાં હોય. હા, આ માન્યતા બહુ પ્રચલિત છે, પણ શાસ્ત્રો કંઈક જુદું કહે છે, અને આ સમજવું બહુ જ મહત્વનું છે. શું કહે છે શાસ્ત્રો? શાસ્ત્રો સ્પષ્ટ કહે છે કે જ્ઞાન પુસ્તકોમાં નથી રહેતું. આ એક એમ કહી શકાય કે ભ્રમ છે. જ્ઞાન તો આત્માનો સહજ, સ્વાભાવિક ગુણ છે. આત્માનો ગુણ? જેમ કે? જેમ સૂર્યનો ગુણ પ્રકાશ આપવો છે, અગ્નિનો ગુણ ગરમી છે, એમ આત્માનો મૂળભૂત ગુણ જ જાણવાનો છે, એટલે કે જ્ઞાન. પુસ્તક તો ભૌતિક વસ્તુ છે, જડ છે. એટલે કે એમાં ચેતના નથી. બરાબર. એમાં જ્ઞાન કઈ રીતે રહી શકે? હા, એ જ્ઞાન પ્રગટ કરવાનું માધ્યમ બની શકે, એને વ્યક્ત કરવાનું સાધન બની શકે, પણ જ્ઞાનનું ઘર, એનું ઉદ્ગમ સ્થાન, એ તો આત્મા જ છે. એટલે પુસ્તક એક પ્રકારનું ટૂલ થયું, સાધન થયું, ઘર નહીં. સાચી વાત. તો પછી શાસ્ત્રોમાં જે જ્ઞાનના 5 પ્રકારો ગણાવ્યા છે, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવજ જ્ઞાન અને કેવળ જ્ઞાન, એ આત્મા સાથે કેવી રીતે જોડાયેલા છે? શું એ બધા પુસ્તકોથી મળે? ના, એવું બિલકુલ નથી. એ 5માંથી છેલ્લા 3 જુઓ: અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવળ જ્ઞાન. આ તો કર્મના આવરણો હટે ને. એટલે કર્મ ઓછા થાય એમ? હા, કર્મના ક્ષયોપશમથી, એટલે આવરણ થોડું હટે, અથવા ક્ષયથી, એટલે સંપૂર્ણ નાશ થાય, ત્યારે એ સીધા આત્મામાં જ પ્રગટ થાય છે. એના માટે કોઈ પુસ્તક, કોઈ ઇન્દ્રિય, આંખ, કાન, કશાની જરૂર નથી. એ તો સીધો આત્માનો અનુભવ થયો. બિલકુલ. અને પહેલું જ્ઞાન, મતિ જ્ઞાન, જે આપણને ઇન્દ્રિયો અને મન દ્વારા થાય છે. જેમ કે જીભ પર સાકર મૂકીએ ને મીઠાશ લાગે. હા, કે પાણીને અડીએ ને ઠંડુ લાગે. બરાબર. કે આંખથી આપણે લાલ પીળો રંગ જોઈએ. આ બધા માટે પુસ્તકની ક્યાં જરૂર પડી? આ તો સીધો અનુભવ છે. સાચી વાત છે. તો હવે રહ્યું શ્રુત જ્ઞાન. એનું શું? હા, હવે શ્રુત જ્ઞાન પર આવીએ. પણ એ પહેલાં એક રસપ્રદ વાત કહું. શાસ્ત્રકારો શ્રુત જ્ઞાન સિવાયના જે બાકીના 4 જ્ઞાન છે ને, મતિ, અવધિ, મનઃપર્યવ અને કેવળ, એ ચારેને મૂક કહ્યા છે. મૂક એટલે કે બોલી ન શકે એવા, સાયલન્ટ. હા, એ અર્થમાં કે એ જ્ઞાન અનુભવરૂપ છે, પણ એને શબ્દોમાં વર્ણવવા માટે, બીજાને કહેવા માટે તો અક્ષરવાળા શ્રુત જ્ઞાનનો જ ઉપયોગ કરવો પડે. ઓહ, એટલે કેવળ જ્ઞાની ભગવાન પણ? હા, કેવળ જ્ઞાની ભગવાન પણ બધું જાણે છે પોતાના કેવળ જ્ઞાનથી, પણ જ્યારે એમને આપણને સમજાવવું હોય, ઉપદેશ આપવો હોય, ત્યારે તો એ શબ્દોનો જ, એટલે કે શ્રુત જ્ઞાનનો જ ઉપયોગ કરે છે. અચ્છા,
તો એનો મતલબ એ થયો કે પુસ્તકોમાં જે અક્ષરો છે એ શ્રુત જ્ઞાન સાથે જોડાયેલા છે. પણ મારો પ્રશ્ન એ છે કે શું એ અક્ષરો પોતે જ જ્ઞાન છે? જેમ કે આ પુસ્તિકા આપણી સામે છે, એમાં જે લખ્યું છે, શું એ અક્ષરો જ જ્ઞાન છે? ના, અહીંયા જ એક બહુ સૂક્ષ્મ પણ મહત્વનો ભેદ સમજવાનો છે. જે સાચું શ્રુત જ્ઞાન છે, જેને શાસ્ત્રો ભાવશ્રુત કહે છે, એ તો આત્મામાં રહેલી સમજ જ છે, આપણી અન્ડરસ્ટેન્ડિંગ. ભાવશ્રુત એટલે અંદરની સમજ. બરાબર. અને પુસ્તકમાં જે લખાયેલા અક્ષરો છે કે હું અત્યારે જે શબ્દો બોલી રહ્યો છું, એને દ્રવ્યશ્રુત કહેવાય. આ દ્રવ્યશ્રુત પોતે જ્ઞાન નથી, એ તો પેલી અંદરની સમજ એટલે કે ભાવશ્રુત ઉત્પન્ન થવાનું એક કારણ છે, એક નિમિત્ત છે. ઉદાહરણ આપીને સમજાવશો? ચોક્કસ. જેમ કે આપણને જો ચાઇનીઝ ભાષા ન આવડતી હોય, બરાબર? હા. તો ચાઇનીઝ ભાષામાં લખેલું કોઈ ગહેન ફિલોસોફીનું પુસ્તક આપણી સામે હોય તો પણ આપણા માટે એ શું છે? ખાલી આડાઅવળા લીટા, અક્ષરોનો સમૂહ. કંઈ સમજાય નહીં. કંઈ નહીં. એ વાંચીને આપણા આત્મામાં કોઈ અર્થ પ્રગટ થાય, કોઈ સમજણ ઉગે? નહીં. આ જ સાબિત કરે છે કે અક્ષરો પોતે જ્ઞાન નથી, પણ જ્યારે આપણે અક્ષરોને સમજીએ, આપણી ભાષામાં હોય અને આપણા આત્મામાં એનો અર્થ પ્રગટ થાય, જે લાઇટ થાય, એ છે ભાવશ્રુત. બરાબર સમજાયું. પુસ્તક કે શબ્દો એ ચાવી જેવા છે, જે અંદર રહેલા જ્ઞાનના તાળાને ખોલવામાં કદાચ મદદ કરે. બરાબર કહ્યું. તો પછી મારો સવાલ એ છે કે આપણે શાસ્ત્રોને પુસ્તકોને આટલું બધું માન શા માટે આપીએ છીએ? જ્ઞાન પાંચમના દિવસે એમની પૂજાનું આટલું મહત્વ કેમ છે? કારણ કે નિમિત્ત છે, કારણ છે. જે કારણથી આપણને લાભ મળતો હોય, જે માધ્યમથી આપણને કંઈક પ્રાપ્ત થતું હોય, એના પ્રત્યે આદરભાવ રાખવો એ સ્વાભાવિક છે. જેમ આપણે ગુરુનું સન્માન કરીએ છીએ કારણ કે આપણને જ્ઞાન આપે છે. બસ એ જ રીતે શાસ્ત્રો એટલે કે દ્રવ્યશ્રુત એ ભાવશ્રુત પ્રાપ્ત કરવાનું એક અગત્યનું માધ્યમ છે. એટલે જ જ્ઞાનના કારણરૂપ હોવાથી, વ્યવહારથી પુસ્તકોને પણ આપણે જ્ઞાન તુલ્ય ગણીને સન્માન આપીએ છીએ, પૂજ્ય ગણીએ છીએ. ઓકે, હવે અહીંયા વાત ખરેખર રસપ્રદ બને છે. એક તરફ છે આ પુસ્તકો અને શાસ્ત્રો એટલે કે દ્રવ્યશ્રુત, અને બીજી તરફ છે જ્ઞાની વ્યક્તિ, સાચા વિદ્વાન, ગુરુ ભગવંતો, જેમનામાં એ જ્ઞાનની સમજ ઉતરી છે એટલે કે ભાવશ્રુત. હા. આ બંનેમાંથી કોનું મહત્વ વધારે ગણવું જોઈએ? ઘણીવાર આપણે જોઈએ છીએ કે લોકો પુસ્તકમાં જે લખ્યું હોય એને જ પકડી રાખે છે, એને જ અંતિમ માની લે છે. આ બહુ પ્રેક્ટિકલ મુદ્દો છે. શાસ્ત્રકાર આના માટે ઘાસ અને દૂધનું બહુ સુંદર ઉદાહરણ આપે છે. ઘાસ અને દૂધ? હા. દૂધ બને છે શેમાંથી? ઘાસમાંથી જ ને. ગાય ઘાસ ખાય પછી દૂધ આપે. પણ એનો અર્થ એવો થયો કે દૂધ કરતાં ઘાસનું મહત્વ વધી ગયું? ના ના, એવું તો ન કહેવાય. દૂધ જ કિંમતી છે. બસ એ જ રીતે ભાવશ્રુત ભલે દ્રવ્યશ્રુત પુસ્તકના માધ્યમથી પ્રગટ થાય, પણ ભાવશ્રુતની કિંમત, એનું મહત્વ દ્રવ્યશ્રુત કરતાં અનેક ગણું વધારે છે. પુસ્તકનું મૂળ હેતુ જ ભાવશ્રુતને અંદરની સમજને જગાડવાનો છે, અને જીવનમાં, વ્યવહારમાં આપણને શું કામ લાગે છે. અંદરની સમજને ભાવશ્રુત? બરાબર. પેલી કહેવત છે ને, ગરથ ગાંઠે વિદ્યા પાઠે. જે જ્ઞાન આપણા મગજમાં હોય, સમજમાં ઉતર્યું હોય, એ જ જરૂર પડે ત્યારે કામ આવે. પુસ્તક કબાટમાં પડ્યું હોય એ નકામું. એટલે કે જે યાદ હોય, જે સમજાયું હોય તે જ ઉપયોગી. હા. આ જ કારણે શાસ્ત્રોની પૂજા ભક્તિ કરવી એ ખૂબ સારી વાત છે, એમાં ના નહીં. પણ એની સાથે સાથે ભાવશ્રુતના જે ધારક છે, જે જીવંત જ્ઞાનીઓ છે, મહાત્માઓ છે, વિદ્વાનો છે, એમનું સન્માન કરવું, એમની સેવા કરવી, એમની પાસેથી શીખવું, એ પણ એટલું જ બલકે કહી શકાય કે વધુ મહત્વનું છે. એમ? વધુ મહત્વનું? હા, કારણ કે શાસન પણ પુસ્તકોના ઢગલાથી નથી ચાલતું, પણ ગીતાર્થોના, એટલે કે જેમને શાસ્ત્રોનો અર્થ બરાબર સમજાયો છે એવા જ્ઞાનીઓના ભાવશ્રુતથી ચાલે છે, જીવંત જ્ઞાનથી ચાલે છે. આ વાત બહુ મહત્વની છે. પણ ક્યારેક એવું બને કે કોઈ જ્ઞાની વ્યક્તિ કંઈક કહે અને પુસ્તકમાં કદાચ કંઈક જુદું લખેલું જોવા મળે, ત્યારે શું કરવું? સારો પ્રશ્ન છે. આવી સ્થિતિમાં પુસ્તકને જ વળગી રહેવું એ હંમેશા યોગ્ય નથી. આપણે સમજવું જોઈએ કે પુસ્તક દ્રવ્યશ્રુત છે. એને લખનારમાં ભૂલ થઈ શકે, છાપવામાં ભૂલ થઈ શકે, મૂળ લેખકથી પણ ક્યારેક ચૂક થઈ શકે. હા, એ શક્ય છે. હ્યુમન એરર. જ્યારે જ્ઞાની વ્યક્તિ પાસે શું છે?
જીવંત સમજ છે, ભાવશ્રુત છે. હા, એ વાત પણ સાચી કે જ્ઞાનીની પણ ભૂલ થઈ શકે છે. કોઈ માણસ સર્વજ્ઞ નથી હોતો. અને જો આપણને લાગે કે ભૂલ છે, તો વિનયપૂર્વક એમનું ધ્યાન દોરી શકાય, એમાં વાંધો નથી. પણ જો એ જ્ઞાની વ્યક્તિ પોતાની વાત પર મક્કમ રહે, પોતાના અનુભવ અને સમજણના આધારે કહે, તો પછી ભાવશ્રુતને, એમની વાતને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ. કારણ કે ભાવશ્રુત જીવંત છે, દ્રવ્યશ્રુત કરતાં વધુ મહાન છે. સમજાયો. એટલે પુસ્તક પૂજાની સાથે સાથે જ્ઞાનીના સન્માનનું, ભાવશ્રુતના સન્માનનું મહત્વ સ્થાપિત થયું. બરાબર. અને એટલે જ જેમ પુસ્તકો છાપવા સાચવવા માટે જ્ઞાન દ્રવ્ય વપરાય, એ દ્રવ્ય શ્રુતની સેવા થઈ, તેમ સાધુ સાધ્વીજી ભગવંતોના અભ્યાસ માટે, એમના જ્ઞાનની વૃદ્ધિ માટે પણ એ જ દ્રવ્યનો ઉપયોગ થઈ શકે અને થવો જોઈએ, કારણ કે એ ભાવશ્રુતની સેવા છે. અને ભાવશ્રુતની સેવા વધુ ફળદાયી છે એમ આપે કહ્યું. હા, શાસ્ત્રો કહે છે કે એનાથી જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ અનેક ગણો વધુ થાય છે. ઓકે, હવે આપણે શુદ્ધ જ્ઞાનની વાત કરી રહ્યા છીએ. શું એમાં પણ સારા નરસા જેવું કંઈ હોય, જેને આપણે સાદી ભાષામાં જ્ઞાન અને અજ્ઞાન કહીએ છીએ? એનો શાસ્ત્રીય અર્થ શું છે? હા, ચોક્કસ. શાસ્ત્રોમાં શુદ્ધ જ્ઞાનના મુખ્ય બે ભેદ પાડ્યા છે. એક છે જ્ઞાન, જેને આપણે સમ્યકશ્રુત કહી શકીએ, અને બીજો છે અજ્ઞાન, એટલે કે મિથ્યાશ્રુત. હવે અહીંયા જે અજ્ઞાન શબ્દ છે ને, એના બે અર્થ સમજવા જેવા છે. બે અર્થ કયા કયા? પહેલો અર્થ છે કોઈ વિષયનું જ્ઞાન ન હોવું, એટલે કે જાણકારીનો અભાવ, એબ્સન્સ ઓફ નોલેજ. જેમ કે મને નથી ખબર કે અત્યારે ઓસ્ટ્રેલિયામાં શું સમય થયો છે. બરાબર. આ થયું પહેલા પ્રકારનું અજ્ઞાન. અને બીજો અર્થ છે ઊંધું જ્ઞાન હોવું, વિપરીત જ્ઞાન હોવું, ખોટી સમજ હોવી, રોંગ નોલેજ ઓર મિસકોન્સેપ્શન. જેમ કે કોઈ એમ માને કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે. બરાબર. આ થયું બીજા પ્રકારનું અજ્ઞાન, એટલે કે વિપરીત જ્ઞાન, મિથ્યા જ્ઞાન. તો આ બંનેમાંથી વધારે નુકસાનકારક કયું? જાણકારી ન હોવી એ કે ખોટી જાણકારી હોવી એ? શાસ્ત્રો બહુ સ્પષ્ટ છે આ બાબતે. વિપરીત જ્ઞાન એટલે કે ખોટી માન્યતા, ખોટી સમજ એ અત્યંત નુકસાનકારક છે. કેમ? કારણ કે એનાથી વ્યક્તિ સાચાને ખોટું સમજે છે, ખોટાને સાચું સમજે છે. કરવા જેવું શું છે અને છોડવા જેવું શું છે, હે ઉપાદેય, એનો વિવેક જતો રહે છે. ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ માની બેસે છે. અને પોતાને જ જ્ઞાની માની લે છે કદાચ. હા, એ પણ થાય. પોતાને જ્ઞાની માનીને સાચા જ્ઞાનીની વાત સાંભળવા તૈયાર નથી થતો અને ખોટા રસ્તે ચાલીને પોતાનો સંસાર વધારે છે, મોક્ષથી દૂર જાય છે. જ્યારે જાણકારીનો અભાવ, એટલે કે પહેલા પ્રકારનું અજ્ઞાન એટલું ખતરનાક નથી. કેમ નહીં? કારણ કે હકીકતમાં જુઓ તો કેવળ જ્ઞાની સિવાય દુનિયાના દરેક જીવમાં કંઈક ને કંઈક જાણકારીનો અભાવ તો રહેવાનો જ. કોઈ સર્વજ્ઞ નથી. પણ જે વ્યક્તિ પોતાની આ મર્યાદા સ્વીકારે છે, પોતાનું અજ્ઞાન સ્વીકારે છે અને એટલે જ જ્ઞાનીનું માર્ગદર્શન લે છે, એમને સમર્પિત રહે છે, એનું અજ્ઞાન એને નડતું નથી. માસ્તુષ મુનિનું ઉદાહરણ આપે હમણાં યાદ કરાવ્યું હતું. હા, એ ઉત્તમ ઉદાહરણ છે. એમણે ગુરુએ આપેલું સાદું વાક્ય મા ઋષ મા તુષ એટલું પણ યાદ નહોતું રહેતું. કેટલી બધી જાણકારીનો અભાવ, પણ ગુરુ પ્રત્યે સંપૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ હતું. એટલે એમનો મોક્ષ ન અટક્યો. શાસ્ત્રકારો આવા વ્યક્તિને ફળથી જ્ઞાની પણ કહે છે. ફળથી જ્ઞાની? હા, એટલે કે એમને જ્ઞાન ભલે ઓછું હોય, પણ એમની શ્રદ્ધા અને સમર્પણને કારણે એમને ફળ જ્ઞાની જેવું જ મળે છે. તો મુદ્દો એ થયો કે ઓછું જાણવું એ ચિંતાનો વિષય નથી, પણ ખોટું જાણવું કે ખોટી માન્યતા રાખવી એ મોટી સમસ્યા છે. બિલકુલ. એટલે જ્યારે પણ શાસ્ત્રોમાં અજ્ઞાનને નુકસાનકારક કહ્યું હોય, ત્યારે મુખ્યત્વે આ બીજા પ્રકારનું વિપરીત જ્ઞાન, મિથ્યા જ્ઞાન જ સમજવાલું. બરાબર. અને આ જ્ઞાન અને અજ્ઞાન, મિથ્યા જ્ઞાન વચ્ચે ભેદરેખા કઈ રીતે નક્કી થાય કે આ જ્ઞાન છે અને આ અજ્ઞાન? એના માટેનું સૌથી મોટું નિર્ણાયક તત્વ છે સમ્યક્ત્વ, એટલે કે સાચી શ્રદ્ધા, સાચી દૃષ્ટિ, રાઇટ ફેથ ઓર રાઇટ વિઝન. સમ્યક્ત્વ. હા, શાસ્ત્રોનું એક બહુ જ ક્રાંતિકારી સૂત્ર છે. એ કહે છે
જેની પાસે સમ્યક્ત્વ છે, જે સમકિતી છે, તેનું બધું જ જ્ઞાન સમ્યક જ્ઞાન છે, એટલે કે સાચું જ્ઞાન છે, ભલે તે સાવ ઓછું હોય. અને જે મિથ્યા દૃષ્ટિ છે, જેની શ્રદ્ધા જ ખોટી છે, તેનું બધું જ જ્ઞાન અજ્ઞાન છે, એટલે કે મિથ્યા જ્ઞાન છે, ભલે તે 11 અંગનો જાણકાર કેમ ન હોય. આ તો બહુ મોટી વાત છે, પણ આવું કેમ? કારણ સીધું છે. મિથ્યા દૃષ્ટિ વ્યક્તિ, જેની પાયાની માન્યતાઓ જ ખોટી છે, એ ભગવાનના વચનો કે શાસ્ત્રો વાંચે તો પણ શું થાય? પોતાની ખોટી માન્યતાના ચશ્મામાંથી એનો ઊંધો અર્થ કાઢે, અથવા એ જ્ઞાનનો ઉપયોગ સંસાર વધારવા માટે કરે, આત્માના હિત માટે ન કરે. એટલે જ્ઞાનનો દુરુપયોગ કરે. બરાબર. જ્યારે સમકિતી વ્યક્તિ, જેની દૃષ્ટિ સાચી છે, એ કદાચ અન્ય ધર્મના શાસ્ત્રો વાંચે કે દુનિયાનું સામાન્ય જ્ઞાન મેળવે, વિજ્ઞાન ભણે, ભૂગોળ ભણે, તો પણ એ દરેકમાંથી પોતાના આત્માના હિત માટે શું લેવા જેવું છે એ વિચારે, એ જ્ઞાનનો સદુપયોગ કરે. એટલે એની સાચી દૃષ્ટિને કારણે બધું જ જ્ઞાન એના માટે સમ્યક બની જાય છે. પણ અહીં એક નાનો પ્રશ્ન. સમકિતી વ્યક્તિ અને ખાસ કરીને સાધુ ભગવંતો એ અન્ય ધર્મના શાસ્ત્રો શા માટે વાંચે? એની શી જરૂર? શાસ્ત્રોમાં એનું પણ કારણ બતાવ્યું છે. જો સાધુ પોતે સમર્થ હોય, પોતાના જૈન સિદ્ધાંતોમાં ખૂબ પારંગત હોય અને ગુરુની રજા હોય, તો અમુક સંજોગોમાં અન્ય ધર્મના શાસ્ત્રો ભણવા ફરજિયાત પણ કહ્યા છે. ફરજિયાત કેમ? એનાથી 2-3 ફાયદા થાય. એક, જૈન દર્શન જ શા માટે સાચું છે અને બીજા દર્શનોમાં શું ખામી છે એની સ્પષ્ટતા થાય. પોતાની શ્રદ્ધા વધુ દ્રઢ બને. બીજું, જ્યારે અન્ય મતના લોકો સાથે ચર્ચા થાય, વાદ-વિવાદ થાય, ત્યારે એમની વાત બરાબર સમજીને એમનું મજબૂતાઈથી ખંડન કરી શકાય અને પોતાના મતનું સ્થાપન કરી શકાય. ઓકે, સમજાયું. આ તાર્કિક છે. ચાલો હવે મૂળ વાત પર પાછા ફરીએ. જ્ઞાન પાંચમની આરાધના. આપણે જે દિવસે આરાધના કરીએ છીએ એ કયા જ્ઞાનની હોવી જોઈએ? ફક્ત પુસ્તકોમાં રહેલા શ્રુત જ્ઞાનની? ના ના, આરાધના તો 5 પ્રકારના જ્ઞાનની કરવાની હોય છે. આપણે દેવવંદન કરીએ, ખમાસમણ દઈએ, કૌસગ્ય કરીએ, એ બધામાં 5 જ્ઞાનનો ઉલ્લેખ આવે છે. એમને વંદન કરવામાં આવે છે. હા, એ બરાબર છે. પણ પ્રશ્ન એ થાય કે શ્રુત જ્ઞાન સિવાયના જે 4 જ્ઞાન છે, જે આપે કહ્યું એમ મૂક છે, જે પુસ્તકમાં લખી શકાતા નથી, તો એમની આરાધના કે એમનું બહુમાન કેવી રીતે કરવું? બહુ સારો પ્રશ્ન. અને શાસ્ત્રકારો એનું બહુ સુંદર જવાબ આપ્યો છે. એક ભજનની પંક્તિ છે, જ્ઞાનીના બહુમાનથી રે, જ્ઞાનતણા બહુમાન સલુણા. જ્ઞાનીના બહુમાનથી? હા. એનો અર્થ શું? કે જે જ્ઞાની વ્યક્તિઓ છે એ જ્ઞાનના ધારક છે. એમનું જો તમે બહુમાન કરો, સન્માન કરો, તો એના દ્વારા જ એ જ્ઞાનનું સાચું બહુમાન થાય છે. એટલે ગુણનું બહુમાન ગુણવાન દ્વારા થાય. બરાબર. જેમ તપનું બહુમાન કરવું હોય તો કોનું કરવું પડે? તપસ્વીનું. ચારિત્રનું બહુમાન કરવું હોય તો ચારિત્રધર સાધુ ભગવંતનું. એમ જ જ્ઞાનનું બહુમાન કરવું હોય તો જ્ઞાની વ્યક્તિનું કરવું પડે. અને અત્યારના સમયમાં કેવળ જ્ઞાન અને મનઃપર્યાવજ જ્ઞાન તો છે નહીં. અવધિ જ્ઞાન પણ બહુ વિરલ છે, સહેલાઈથી જોવા મળતું નથી. તો મુખ્યત્વે કયા જ્ઞાન રહ્યા? મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. હા. તો આ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન ધરાવતા જે જ્ઞાનીઓ છે, આપણા ગુરુ ભગવંતો છે, વિદ્વાન શ્રાવકો છે, એમનું બહુમાન કરવું, એમની સેવા ભક્તિ કરવી, એમની પાસેથી જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરવો, એ જ 5 જ્ઞાનનું સાચું બહુમાન છે, સાચી આરાધના છે. એટલે સાર એ નીકળ્યો કે પુસ્તકોની પૂજા કરવી એ દ્રવ્ય શ્રુતનું બહુમાન થયું. એ જરૂરી છે, પણ તે પૂરતું નથી. બરાબર. એનાથી પણ વધુ મહત્વનું ભાવ શ્રુતનું, એટલે કે જીવંત જ્ઞાનીઓનું બહુમાન છે. બિલકુલ. પુસ્તકો સાચવવા, નવા છપાવવા, લાઇબ્રેરી બનાવવી, એ બધું દ્રવ્યશ્રુતનું બહુમાન. અને જ્ઞાનીઓની સેવા કરવી, એમના સ્વાસ્થ્યની ચિંતા કરવી, એમના જ્ઞાન પ્રચારના કાર્યમાં સાથ આપવો, એમની પાસેથી વિનયપૂર્વક શીખવું, એ ભાવશ્રુતનું બહુમાન. અને શાસ્ત્રો કહે છે કે ભાવશ્રુતના બહુમાનથી જે લાભ થાય છે, જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય છે, એ દ્રવ્યશ્રુતના બહુમાન કરતાં અનેક ગણો વધુ છે. આ ખુલાસો ખૂબ મહત્વનો છે. હવે જેમ આપણે ભાવશ્રુતમાં સમ્યક અને મિથ્યાનો ભેદ જોયો, સમ્યક કેતીનું જ્ઞાન તે સમ્યક જ્ઞાન અને મિથ્યા દૃષ્ટિનું જ્ઞાન તે મિથ્યા જ્ઞાન. હા. તેમ વ્યવહારથી સમજવા ખાતર દ્રવ્યશ્રુતમાં પણ આવો ભેદ પાડવામાં આવે છે. એટલે કે પુસ્તકોમાં પણ. હા. જે શાસ્ત્રો
જે ગ્રંથો વાંચવાથી સામાન્ય રીતે જીવોને સાચી સમજ મળે, સમ્યક જ્ઞાન થાય, જેમ કે આપણા આગમો, ભગવાનના વચનો પર આધારિત ગ્રંથો, એમને વ્યવહારથી સમ્યક જ્ઞાન દ્રવ્યથી કહેવાય. અને જે પુસ્તકો, જે ગ્રંથો વાંચવાથી સામાન્ય રીતે જીવોને ઊંધી સમજ આવે, મિથ્યા જ્ઞાન વધે, સંસારમાં રાગ દ્વેષ વધે, તેવા અન્ય ધર્મના શાસ્ત્રો કે પછી દુનિયાના લૌકિક વિષયોના ગ્રંથો એમને વ્યવહારથી મિથ્યા જ્ઞાન દ્રવ્યથી કહેવાય. તો પછી આપણે ઉપાસના, આરાધના, ભક્તિ કોની કરવાની છે? સમ્યક જ્ઞાનની કે મિથ્યા જ્ઞાનની? આ તો સીધી વાત છે. ઉપાસના, આરાધના, બહુમાન ફક્ત અને ફક્ત સમ્યક જ્ઞાનનું જ હોય, મિથ્યા જ્ઞાનનું ક્યાલે નહીં. પણ એનો અનાદર કરવો? ના, અનાદર કે આશાતના ન કરવી જોઈએ, કારણ કે એમાં જે અક્ષરો છે એ તો શ્રુત જ્ઞાનનો જ ભાગ છે. અક્ષરોનો કોઈ દોષ નથી. જેમ આપણે છાપા પર પગ ન મૂકીએ, પણ એની પૂજા ન હોય, એનું બહુમાન ન હોય, એને માથે ન ચડાવાય, અને ખાસ તો એનો પ્રચાર પ્રસાર ન કરાય. મિથ્યા જ્ઞાનનો પ્રચાર પ્રસાર ન કરાય? બિલકુલ નહીં. ઉલટાનું, મિથ્યા જ્ઞાન ફેલાવવું, શાસ્ત્ર વિરુદ્ધ બોલવું કે લખવું, એને તો શાસ્ત્રોમાં મોટામાં મોટું પાપ ગણાવ્યું છે. આનંદગંજી મહારાજે કહ્યું છે, પાપ નહીં કોઈ ઉત્સુત્ર ભાષણ જીસ્યું. પરમાત્માના વચનથી વિરુદ્ધ બોલવા જેવું, એટલે કે મિથ્યા જ્ઞાન ફેલાવવા જેવું બીજું કોઈ પાપ નથી. આવું શા માટે? કારણ કે એનાથી તમે માત્ર પોતાનો જ નહીં, અસંખ્ય બીજા જીવોનો સંસાર વધારો છો, એમને ખોટા રસ્તે ચડાવો છો, અનંતકાળ માટે દુઃખી થવાનું કારણ બનો છો. બરાબર. આ સંદર્ભમાં સ્ત્રોત પુસ્તિકામાં એક મુદ્દો છે લૌકિક શિક્ષણ વિશે. એના પર થોડો પ્રકાશ પાડશો? હા, પુસ્તિકા એક ધ્યાન દોરનારી વાત કરે છે. કેટલાક લોકો અણસમજને કારણે સ્કૂલ કોલેજનું જે લૌકિક શિક્ષણ છે એના પ્રચાર પ્રસારને પણ જ્ઞાનની આરાધના માની લે છે. શાળાઓ ખોલવી, કોલેજો ખોલવી એને જ્ઞાનનું કાર્ય સમજે છે. તો એમાં શું વાંધો છે? શિક્ષણ તો સારું જ છે ને? ભૌતિક સુખ, પૈસા કમાવવા, દુનિયાદારીમાં રચ્યા પચ્યા રહેવા તરફ જ દોરી જતું હોય, એને શાસ્ત્રીય પરિભાષામાં સમ્યક જ્ઞાન કેવી રીતે કહેવાય? એટલે એ મિથ્યા જ્ઞાનની શ્રેણીમાં આવે, વ્યવહારથી. હા, પુસ્તિકાના મત મુજબ એનો પ્રસાર કરવો એ ધર્મનો કાર્ય નથી, બલકે અધર્મનો કાર્ય છે, કારણ કે એ જીવોને સંસારમાં વધુ ફસાવનારું બની શકે છે. અહીં પુસ્તિકામાં જૈન શાળાઓનો ઉલ્લેખ અપવાદ તરીકે છે, કેમ કે ત્યાં મુખ્ય આશય શિક્ષણનો પ્રસાર નહીં, પણ જૈન બાળકોને ધાર્મિક સંસ્કાર મળે એવું વાતાવરણ પૂરું પાડવાનો હોય છે. આ મૂળ સ્ત્રોતનો મત છે, જે વિચારણીય છે. હા, આ મુદ્દો ખરેખર વિચાર માગી લે તેવો છે કે આપણે જ્ઞાન શબ્દનો પ્રયોગ કયા અર્થમાં કરી રહ્યા છીએ. હવે એક બીજો વ્યવહારુ પ્રશ્ન મનમાં આવે છે. પૂછો. લોકો જ્યારે જ્ઞાન પાંચમની આરાધના કરે છે, પૂજા કરે છે, ત્યારે મોટેભાગે એમનો હેતુ શું હોય છે અથવા શું હોવું જોઈએ? ઘણીવાર એવું સાંભળવા મળે કે લોકો પોતાના સંતાનો માટે પ્રાર્થના કરે કે ભણવામાં હોશિયાર થાય, પરીક્ષામાં સારા માર્ક્સ આવે, સારી નોકરી મળે. હા, દુર્ભાગ્યે ઘણીવાર આવું જોવા મળે છે, અને કદાચ એ અજ્ઞાનતાને કારણે જ હોય. લોકો પ્રાર્થના કરે કે મારો દીકરો ડૉક્ટર બને, એન્જિનિયર બને, ખૂબ પૈસા કમાય. પણ આપણે જે આટલી ચર્ચા કરી એના પરથી શું લાગે છે? શું આ જ્ઞાનની આરાધનાનો સાચો હેતુ છે? ના, હવે સ્પષ્ટ થાય છે કે આ સાચો હેતુ નથી. બરાબર. જ્ઞાનની આરાધના તો સમ્યક જ્ઞાનની વૃદ્ધિ માટે હોવી જોઈએ. એ જ્ઞાન વધુને વધુ નિર્મળ બને, સ્પષ્ટ બને, અને જે જ્ઞાન આપણને હજી પ્રાપ્ત નથી થયું એની પ્રાપ્તિ થાય. કયું જ્ઞાન? જે આત્માનો હિત કરે, જે મનુષ્ય ભવને સફળ બનાવે, જે આપણને મોક્ષ માર્ગે આગળ લઈ જાય. એટલે કે લૌકિક સફળતા માટે નહીં, પણ આધ્યાત્મિક ઉન્નતિ માટે. ચોક્કસ. મિથ્યા જ્ઞાનની વૃદ્ધિ માટે, ભૌતિક સફળતા માટે કરાતી આરાધના એ તો વાસ્તવમાં આત્માનું અહિત કરનારી બની શકે છે. એટલે આપણે પોતે પણ સાચા હેતુથી આરાધના કરવી જોઈએ, અને આપણા સંતાનોને પણ આ સાચી સમજ આપવી જોઈએ. હેતુની શુદ્ધિ ખૂબ જ જરૂરી છે. આપે જ્ઞાનની ઘણી ઊંડી વાતો કરી. શાસ્ત્રોમાં હજુ પણ વધુ ગહન વિશ્લેષણ છે. જેમ કે પેલું ષોડશક ગ્રંથમાં જ્ઞાનના 3 સ્તર બતાવ્યા છે. હા છે. એ સમજવાથી જ્ઞાનની ગુણવત્તાનો, એની ડેપ્થનો ખ્યાલ આવે છે. ષોડશ ગ્રંથમાં 3 નામ આપ્યા છે: વિષય પ્રતિભાસ જ્ઞાન, આત્મપરિણતિ મત જ્ઞાન અને તત્વ સંવેદન જ્ઞાન. ઓહો, આ નામ તો અઘરા લાગે છે. હા, નામ કદાચ યાદ ન રહે, આપણે એને પહેલું, બીજું અને ત્રીજું જ્ઞાન કહીને સમજીએ.
હા, એ સરળ રહેશે. તો પહેલું જ્ઞાન શું છે? પહેલું જ્ઞાન વિષય પ્રતિભાસ. આ એટલે માત્ર પદાર્થો કે વિષયોની ઓળખ, એના વિશેની માહિતી, ઇન્ફોર્મેશન લેવલ. જેમ કે રસ્તા પર નોટ પડી છે, એ જોઈને આ 2000 રૂપિયાની નોટ છે એમ જાણવું. કે ચાંદીની ગીની જોઈને આની કિંમત 700 રૂપિયા છે એમ સમજવું. બરાબર. કે અસલી અને નકલી હીરાનો ભેદ પારખવો. દુનિયાની મોટાભાગની માહિતી, મોટાભાગનું ભણતર આ પહેલા સ્તરનું જ જ્ઞાન છે. આની આધ્યાત્મિક દ્રષ્ટિએ કોઈ કિંમત ખરી? શાસ્ત્રો કહે છે બહુ નહીં. કેમ? કારણ કે આવું જાણકારીનું જ્ઞાન તો અભવ્ય જીવોને, જે ક્યારે મોક્ષે જવાનો નથી, પણ હોઈ શકે છે. ભારે કર્મી જીવોને પણ હોઈ શકે છે. આને સાચા અર્થમાં જ્ઞાન પણ નથી ગણતા શાસ્ત્રો. આ તો માત્ર માહિતી છે. ઓકે, તો બીજું જ્ઞાન? બીજું જ્ઞાન આત્મપરિણતિમત. આ સ્તર વધુ મહત્વનું છે. અહીંયા પદાર્થની ઓળખ પહેલું જ્ઞાન તો છે જ, પણ એની સાથે એ પદાર્થ મારા આત્મા માટે હિતકારી છે કે અહિતકારી, એની વિચારણા જોડાય છે. એટલે કે વિવેક જોડાય છે. બરાબર. દાખલા તરીકે થાળીમાં મોહનથાળ પડ્યો છે. આ મોહનથાળ છે, મીઠો છે, એ જાણવું એ પહેલું જ્ઞાન. પણ એની સાથે વિચાર આવે કે આ હું ખાઈશ તો મને રાગ થશે, ઇન્દ્રિયોનો વિષય છે, એનાથી કર્મ બંધાશે, ભવિષ્યમાં મારે દુઃખ ભોગવવું પડશે, આવો આત્મલક્ષી વિચાર આવે, એ છે બીજું જ્ઞાન. પેલી રસ્તા પર પડેલી ગીનીનું ઉદાહરણ લઈએ તો? આ ગીની છે, આટલી કિંમતની છે, એ પહેલું જ્ઞાન. પણ જો હું આ લઈ લઈશ તો મારામાં પરિગ્રહ વધશે, તૃષ્ણા વધશે, લોભ વધશે, અશાંતિ થશે, એવો વિચાર આવે, એ બીજું જ્ઞાન. આ જ્ઞાન સમકિતીને વિવેકી જીવને હોય છે. સાધુ ભગવંતોએ તો પળે પળ આ બીજા સ્તરે જાગૃત રહેવાનું હોય છે, નહીંતર પ્રમાદ કહેવાય. પણ મોટાભાગના લોકો તો પહેલા સ્તરે જ અટકી જતા હશે ને? હા, મોટાભાગના લોકોનું જ્ઞાન પહેલા સ્તરે જ અટકી જાય છે. માત્ર માહિતી ભેગી કરવામાં જ રહે છે. જ્ઞાન પાછમીની આરાધનાનો એક મુખ્ય હેતુ એ પણ છે કે આપણું જ્ઞાન પહેલા સ્તરમાંથી આગળ વધીને બીજા સ્તરમાં આવે. આપણે જે કંઈ જાણીએ એને આપણા આત્માના હિત અહિત સાથે જોડીએ. અને ત્રીજું જ્ઞાન? ત્રીજું જ્ઞાન તત્વ સંવેદન. આ જ્ઞાનની એવી તીવ્રતા છે, એવી પકડ છે કે તે સીધું આચરણમાં પરિણમે છે. એ રોકી ન શકાય. એટલે કે? જેમ કે મોહનથાળ ખાવાથી રાગ થશે, કર્મ બંધાશે, નુકસાન છે, એવું જાણવું એ બીજું જ્ઞાન થયું. પણ એ જાણ્યા પછી પણ જો મોહનથાળ ખાવાની લાલચ રોકી ન શકે, ખાઈ લે, તો એનું જ્ઞાન હજી બીજા સ્તરે જ અટકેલું છે. પણ જો એ છોડી દે તો? હા, પણ જે ભક્તિએ નુકસાન જાણીને મોહનથાળનો ત્યાગ જ કરી દે, એના તરફથી મન ઉઠી જાય, એના પ્રત્યે ઉદાસીન થઈ જાય, એ ત્રીજા સ્તરના જ્ઞાનને પામ્યો છે એમ કહેવાય. આ જ્ઞાન મુખ્યત્વે ચારિત્ર ધારણ કરનાર સાધુ ભગવંતોને હોય છે અને થોડા અંશે દેશવિરતિધારી શ્રાવકોને પણ પોતાના વ્રતો પૂરતું હોય છે. વાહ! એટલે પહેલું સ્તર માત્ર માહિતી, બીજું સ્તર માહિતી સાથે વિવેક હિતાહિતનો વિચાર, અને ત્રીજું સ્તર વિવેકપૂર્વકનું આચરણ. બરાબર. આ ત્રણ સ્તરનો સાર એ જ છે કે ભગવાનનું શાસન પામ્યા પછી આપણે માત્ર પહેલું જ જ્ઞાન એટલે કે ઇન્ફોર્મેશન કલેક્ટર બનીને નથી રહી જવાનું. પણ બીજા અને ત્રીજા સ્તર માટે પુરુષાર્થ કરવાનો છે. હા, જો આત્મહિતનું લક્ષ્ય જ ન હોય તો કોઈ 11 અંગ ભણી લે તો પણ એનું જ્ઞાન પહેલા સ્તરમાં જ રહે છે અને એને મિથ્યા જ્ઞાન કહેવાય છે. જ્યારે સમકિતી જે કંઈ પણ ભણે છે એમાં આત્મહિતનું લક્ષ્ય જોડાયેલું હોવાથી એ બીજા સ્તરમાં આવે છે અને પુરુષાર્થ દ્વારા ત્રીજા સ્તર તરફ આગળ વધે છે. ખૂબ જ સુંદર અને સ્પષ્ટ છણાવટ થઈ આ ત્રણેય સ્તરની. હાજી. તો આજે આપણે જ્ઞાન પાંચમના આ પવિત્ર અવસરે જ્ઞાનના સાચા સ્વરૂપ વિશે, એના પ્રકારો, પુસ્તકીય જ્ઞાન અને આંતરિક સમજ વચ્ચેનો ભેદ અને સંબંધ, દ્રવ્યશ્રુત અને ભાવશ્રુતનું મહત્વ, સમ્યગ અને મિથ્યા જ્ઞાનનો ભેદ, જ્ઞાનની આરાધનાનો સાચો હેતુ શું હોવો જોઈએ અને છેલ્લે જ્ઞાનના આ ત્રણ ઊંડા સ્તર વિશે ખરેખર ઘણી વિસ્તારપૂર્વક અને ઊંડાણપૂર્વક ચર્ચા કરી. હા, અને આ સમગ્ર ચર્ચાનો જો સારાંશ કાઢવો હોય તો એટલો જ કહી શકાય કે જ્ઞાન એ પુસ્તકોમાં નહીં પણ આત્મામાં રહેલો ગુણ છે. પુસ્તકો દ્રવ્યશ્રુત એ માધ્યમ છે, પણ તેના કરતાં આંતરિક સમજ, ભાવશ્રુત અને તે સમજને ધારણ કરનાર જ્ઞાનીઓનું મહત્વ ઘણું વધારે છે. અને આપણી આરાધનાનો હેતુ?
આપણી આરાધનાનો હેતુ લૌકિક સફળતા કે ભૌતિક લાભ મેળવવાનો નહીં, પણ આત્મહિતકારી સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ અને વૃદ્ધિનો હોવો જોઈએ. એવું જ્ઞાન જે આપણને માત્ર માહિતીના સ્તરથી ઉપર ઉઠાવીને હિતાહિતના વિવેક, બીજું જ્ઞાન, અને છેવટે એ વિવેક અનુસારના સદાચારણ, ત્રીજું જ્ઞાન તરફ દોરી જાય. ખરેખર જ્ઞાન વિશે આટલી સ્પષ્ટતા મેળવવી એ જ મને લાગે છે કે જ્ઞાન પાંચમની સાચી પૂજા છે, સાચી ઉજવણી છે. બિલકુલ સાચી વાત. અને અંતે શ્રોતાઓ માટે એક નાનું વિચાર બીજ મૂકી શકાય. જરૂર. આપણે દિવસ દરમિયાન જે કંઈ જાણીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ, અનુભવીએ છીએ, એમાંથી કેટલું માત્ર પહેલું જ્ઞાન એટલે કે માહિતી બનીને જ રહી જાય છે, અને કેટલું બીજા સ્તર સુધી પહોંચે છે જ્યાં આપણે એને આપણા આત્માના હિત કે અહિત સાથે જોડીએ છીએ. હા, આત્મનિરીક્ષણ કરવા જેવો પ્રશ્ન છે. શું આપણે આપણા રોજિંદા જ્ઞાનને, અનુભવોને આત્મહિત સાથે જોડવા માટે કોઈ સભાન પ્રયત્ન કરી શકીએ? કદાચ આ નાનકડો પ્રયત્ન જ જ્ઞાનના વિકાસનું, જ્ઞાનની આરાધનાનું પહેલું પગથિયું બની શકે. આના પર સૌ વિચાર કરે એ જ અભ્યર્થના.